वीतरागाय नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो आयरियाणं नमो वत्सायाणं नमो वज्जायाणं नमो लोये सव्व साहुणं नमो लोये सव सावुणं ऐसो पंच नमुकारो ऐसो पंच नमुक्कारो सव्व पावनासनो सव पावपणासनो मंगलानंच सव्वेसि मंगलाणं च सव्वेसि परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवाननी साक्षीએ प्रत्यक्ष दादा भगवाननी साक्षी વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા वर्तमाने महाविद्य क्षेत्र में विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું वात्सल्य मूर्ति श्री दादा भगवान ने वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું 33 कोटि देवी देवताओं ने 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું वितराग शासन देव देवियों ने वितराग शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું निष्पक्षपाती शासन देव देवियों ने निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું आ क्षेत्रना रक्षक देवी देवताओं ने आ क्षेत्रना रक्षक देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું आखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूपने आखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूपने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું जगत भरना संत पुरुषोનું યોગબળ जगत भरना संत पुरुषोનું યોગબળ जगत भरना सतपुरुषोનું યોગબળ जगत भरना सत्पुरुषोનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ समस्त विश्वનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો समस्त विश्वનું कल्याण करो कल्याण करो कल्याण करो અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની हम સૌ મહાત્માઓને हम સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો
પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો. 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 હે શ્રી પદ્માવતી માં, હે શ્રી પદ્માવતી માં, હે શ્રી ચકેશ્વરી માં, હે શ્રી ચકેશ્વરી માં, અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અને પ્રાર્થના કરીએ છીએ કે હમ સર્વે મહાત્માઓને હમ સર્વે મહાત્માઓને મોક્ષ માર્ગને લાયક મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ. પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ. હે શ્રી અંબે માં, હે શ્રી અંબે માં, હે શ્રી ભદ્રકાળી માં, હે શ્રી ભદ્રકાળી માં, અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી, એવી શાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન શાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓની સારી ભાવના અને પુણ્ય હશે એટલે આપણો આ જે ઇન્ટરનેટનો પ્રોબ્લેમ છે એ અત્યારે સોલ્વ થઈ ગયો છે અને આપણને બધાને આ સત્સંગનો અદ્ભુત લાભ કન્ટિન્યુઅસ મળ્યા કરશે સારી રીતે. ઘણા બધા મહાત્માઓએ આની અંદર સાથ સહકાર આપ્યો, મહેનત કરી, પ્રયત્ન કર્યો અને આપણું કામ સફળ થઈ ગયું. કારણ કે મેઇન વસ્તુ એ હતું કે આ લોકડાઉનની અંદર બહાર જવાય નહીં, બધું જ બંધ હોય અને એની અંદર પણ આવું કામ કરવાનું આવે તો થોડું ટફ છે. એટલે છતાં પણ મહાત્માઓની પુણ્ય, મહાત્માઓનો ભાવ અને મહાત્માઓના વ્યક્તિગત પ્રયાસને કારણે આ કાર્ય આપણું સફળ થયું ને આપણા સત્સંગો હવે નિયમિત રેગ્યુલરલી ડિસ્ટર્બન્સ વગર પહેલાની જેમ જ કન્ટિન્યુઅસ ચાલશે. ઘણા બધા મહાત્માઓને હવે વિજ્ઞાન સંબંધી ખ્યાલ આવવા માંડ્યો છે. ઘણા બધાના વ્યવહારમાં અનાદિકાળના અભ્યાસને કારણે ધાર્મિક અને સામાજિક માન્યતાઓ જે ઉદય કર્મમાં લઈને આવ્યા છીએ તે પ્રમાણે ઘણા બધાને એવું થાય
કે ભાઈ આ વિજ્ઞાનને સમજ્યા પછી અને આ વિજ્ઞાનથી પ્રકૃતિથી છૂટા રહ્યા પછી શુદ્ધાત્મા પદમાં રહીએ અને પ્રકૃતિને અને પ્રકૃતિની અવસ્થાઓને માત્ર કુદરતી રચના જોવાથી શું આપણું જીવન ચાલી શકે અથવા તો આટલું વિજ્ઞાન પૂરતું છે એમ? આવા ઘણા બધા પ્રશ્નો મનમાં બુદ્ધિએ કરીને ઉભા થાય એ સ્વાભાવિક છે અને એના કારણે વારંવાર મારે આ જ વિજ્ઞાનની વાત કરવી પડે છે, કારણ કે કુદરતનો કાનૂન બહુ સ્પષ્ટ, ક્લિયર અને એકદમ સરળ છે. આપણે નથી સમજી શકતા એનું કારણ આ રિલેટિવ સત્યમાં, ધાર્મિક સત્યમાં, સામાજિક સત્યમાં એટલા બધા અભિપ્રાયથી ઊંડા ઉતરી ગયા છે કે એનાથી ઉપર કોઈ વિજ્ઞાન કે જ્ઞાન છે એનો વિચાર સુદ્ધા આવતો નથી આપણને. કારણ કે અનાદિ અવતારનો અભ્યાસ છે કે વ્યવહાર સત્ય અને રિલેટિવ સત્યથી બીજું ઉપર હોઈ શકે શું? પણ તમે જ્યારે મુક્ત પુરુષોના જીવન જુઓ છો ત્યારે તમને એટલું નથી સમજાતું કે મુક્ત પુરુષો સામાજિક અને ધાર્મિક સત્યથી ઘણા ઉપર હોય છે. કેટલાય મહાન પુરુષો એવા જોયા હશે, તમે તીર્થંકરો જોયા હશે કે જે પોતે ઘર બાર પરિવાર બધું છોડીને જંગલમાં ચાલ્યા જાય ફક્ત આત્મ સાધના માટે. ઘર પરિવાર ખરાબ છે એના માટે નહીં, ચાલ્યા જાય ફક્ત આત્મ સાધના અને મોક્ષ માટે. કારણ કે આ જગતનું સનાતન સત્ય બીજું છે જ નહીં. એક આત્માની ખોજ અને બીજું કુદરત, બીજું કશું છે જ નહીં જગતમાં. અને બાકી જે કઈ છે બધું કુદરતનું છે. કુદરત સ્પષ્ટ કે છે તમે જન્મો છો, જીવો છે, મરો છો, એ શરીર પણ મારું છે. શરીર સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનો મારા છે. તમને યુઝ કરવા માટે આપું છું અને છેલ્લે યુઝ કર્યા વગરના બધા સાધનો પાછું મૂકીને જવાનું. કેરી ફોરવર્ડ, કશું થશે નહીં અને શરીર પણ મૂકીને જવાનું. માટે તમે આ જગતમાં જે રિલેટિવ સત્યમાં જે માનો છો મારું મારું મારું, એમાંનું કશું તમારું છે જ નહીં, માત્ર ભોગવટો છે. પણ એ ભોગવટાને, માલિકી ભાવને, ભોગવટાને માલિકી ભાવથી આપણે પોતાનું માનીએ છીએ અને જેને કારણે રાગદ્વેષ ઉભા થાય છે. અજ્ઞાનતાને કારણે કરતા પણ ઉત્પન્ન થાય છે. મેં કર્યું, એને કર્યું, રાગદ્વેષ થાય છે, નવો સંસાર ઉભો થાય છે. એમ માલિકીપણું અને કરતાપણાના અજ્ઞાનથી, રાગદ્વેષથી ક્રોધમાન, માયાલોભ અને કસાયો અને 8 પ્રકારના કર્મોનું સર્જન થાય છે. ત્યારે કુદરત બહુ સ્પષ્ટ કહે છે કે તમારે આ જગતમાંથી મુક્ત થવું હોય તો કોઈ અઘરો રસ્તો છે જ નહીં. જગતમાં જીવવું હોય તો બહુ અઘરું છે. જગતથી મુક્ત થવું હોય તો અઘરું છે નહીં. જો તમને અનુભવી સાયન્ટિસ્ટ મળે તો સહેલું છે અને ધાર્મિક વ્યક્તિઓ મળે તો સહેલું નથી. અઘરું 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 છે. કારણ કે એ પાપ પુણ્યથી આગળ કોઈ વાત જ નહીં કરે. માટે અત્યાર સુધી જે સાંભળ્યું છે અને સમજ્યા છો એનાથી ઉપર જવું હોય તો તમારે એ વાતોને ગૌણ કરી અને તમારી દ્રષ્ટિ અપગ્રેડ કરવી પડશે. તો આ વિજ્ઞાન સમજાશે. નહીતર એના એ જ માયાજાળની અંદર, એની એ જ માયાજાળની અંદર તમે ફર્યા કરશો અને પછી તમારી કોઈ પ્રગતિ નહીં થાય. ત્યારે પછી તમને લાગશે કે આ તો પાછા હતા ત્યાંના ત્યાં જ છે. ઘણા બધા મને સત્સંગમાં વાતો કરે, અત્યાર સુધીના વાતાવરણની વાતો કરે, અમે જ્ઞાન લીધું, આટલા વર્ષ થઈ ગયા, અહીંયા છીએ અને રહીએ છીએ તારે એટલું સરસ લાગે છે, એમ લાગે છે કે આપણે તો મોક્ષમાં જ છીએ, મુક્ત થઈ ગયા અને કોઈ જાતનું રાગ દ્વેષ, કકરાટ, કંકાસ, કજિયો કશું જ નથી અને બહુ સરસ લાગે છે અમને. આવું બોલે અને બોલ્યા પછી આપણે 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પછી આપણે એમને પૂછીએ હવે અનુભવ તમારો વર્તમાન થયો છે ને 10 વર્ષ પછી? તમને 6 મહિના પહેલા જ્ઞાન લીધા પછી 6 મહિના કે 12 મહિના પહેલા મળવા આવ્યો તો ત્યારે તમે કીધું બહુ ખૂબ આનંદમાં છું. હવે 10 વર્ષ પછી તમારો અનુભવ શું છે? તો કે જવા દો ને, એ બધું એમને એમ ચાલે છે. અમે રૂટીન બધી વિધિ બધું કરીએ છીએ, આજ્ઞા બગડા બધું પડાય એટલી પાડીએ છીએ અને સત સાધનો બધા પાડીએ છીએ, સામાયિક પ્રતિક્રમણ કરીને અમારું જીવન આગળ ચાલે છે. પણ પહેલા જેવો ઉત્સાહ રહ્યો નથી. કેમ નથી રહ્યો? તો કે પહેલા તો અમે કોઈને ઓળખતા નતા,
હવે ઓળખ્યા પછી નવો સંસાર ઉભો થયો. મગનભાઈ આવા ને છગનભાઈ આવા, ફલાણા બેન આવા ને ફલાણા ભાઈ આવા. પેલા તો આગળ છે ને પેલા પાછળ છે, પેલાને બોલતા આવડતું નથી, આ તો બહુ વધારે પડતું બોલે છે. આનો આ સંસાર પાછો ઉભો થઈ ગયો. 10 વર્ષમાં વિજ્ઞાન ખસી ગયું, જ્ઞાન ખસી ગયું, પાછો વ્યવહાર શરૂ થઈ ગયો. માર્ગ નવો, વ્યવહાર પાછો એનો શરૂ થઈ ગયો. જે પહેલા હતો એ જ શરૂ થઈ ગયો. અને પાછું આપણે એમાંથી આપણે વિજ્ઞાન ખોલવું છે. હાઉ ઇટ ઇઝ પોસિબલ. એટલે ઘરેડમાંથી બહાર નીકળશો, ઘરેડમાંથી તમારી દ્રષ્ટિને ઉપર લઈ જશો, તો જ તમને આ વિજ્ઞાન સમજાશે. ઘરેડમાં વિજ્ઞાન નહીં સમજાય. ઘરેડ એટલે આનું વાત. ઘણા બધા એમ કે સાહેબ શું વાત કરો છો, અમે તો અહીંયા અમને જ્ઞાન લીધું 1 વર્ષ થઈ ગયું, એવો સુંદર અનુભવ, એવો સુંદર, કેટલું સુંદર વાતાવરણ લાગે છે. મેં કીધું જે માણસોએ એક ધર્મમાંથી બીજા ધર્મમાં ગયા હોય અને એને 1 વર્ષ પછી પૂછો તો એનો પણ એ ધર્મમાં આ જ અનુભવ છે. કારણ કે કોઈ પણ નવી વસ્તુ હોય ત્યારે શરૂઆતમાં તો આકર્ષણ લાગે. જેમ પ્રેક્ટિકલમાં આગળ જાઓ તેમ તમને ખબર પડશે કે આ પછી વિજ્ઞાન છે કે નવો વ્યવહાર છે. એટલે આગળ જશો એમ ખબર પડશે. માટે વિજ્ઞાનને જેમ છે તેમ સમજવા માટે દ્રષ્ટિ જરા ઓપન ખુલ્લી રાખો અને સાયન્ટિફિક રીતે આ વિજ્ઞાનને સમજવા પ્રયત્ન કરો. ધાર્મિક અને સામાજિક મોડ ના આપો, સ્પિરિચ્યુઅલ મોડ આપો, જેનો બેઝ છે સનાતન સિદ્ધાંતો, જેનો બેઝ છે કુદરતનો કાનૂન. જ્યાં શ્રદ્ધાની વાતો નથી ત્યાં ખાસ ધ્યાન રાખવાનું. ધર્મો શ્રદ્ધાથી ચાલે છે, વિજ્ઞાન સિદ્ધાંતથી ચાલે છે. ધર્મોમાં શ્રદ્ધા બદલાયા કરે, વ્યક્તિએ બદલાય, ભગવાને બદલાય, ગુરુએ બદલાય, માન્યતાએ બદલાય. વિજ્ઞાનમાં સિદ્ધાંત ક્યારેય બદલાય નહીં. ત્રિકાળ સત્ય હોય, લાખ અવતારે પણ સિદ્ધાંત બદલાય નહીં. એટલે જેમ જેમ આ વિજ્ઞાન સમજતા જશો તેમ તેમ ખુદ તમને પોતાની પ્રગતિ દેખાવા મળશે અને સ્વયં અનુભવ થશે. માટે આવો આપણે સૌ ફરી પાછા આધ્યાત્મ વિજ્ઞાનની અંદર નવા નવા પ્રશ્નો જે ઊભા થયા હોય એ પ્રશ્નોનું સમાધાન મેળવી આપણી દ્રષ્ટિ સાયન્ટિફિક બનાવી અને મુક્તિના માર્ગે આગળ વધીએ, એ જ બધાને પ્રાર્થના. જય સચ્ચિદાનંદ. હવે વારા ફરતી પ્રશ્ન પૂછવાની શરૂઆત કરો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. હા, જય સચ્ચિદાનંદ. સ્વામીજી, પ્રશ્ન મારો થોડોક લાંબો છે, પણ શોર્ટ કરી નાખજો ને. કરું છું શોર્ટ જેટલો થાય એટલો. સ્વામીજી, જે પરિણામ વાળા ભાગમાં જે ખાલી થતી અજ્ઞાનની બિલીફ છે એને જ હું ડિસ્ચાર્જ ઇગો કહું. પછી એ ડિસ્ચાર્જ ઇગો જે અજ્ઞાન પરિણામ વાળા ભાગમાં જે બિલીફ છે એને હું જયારે દ્રષ્ટિથી જોઉં છું તો ભળું છું તો અજ્ઞાન જીવતું થાય છે. બરાબર. તો દ્રષ્ટિમાં જે હું વિજ્ઞાન, સનાતન વિજ્ઞાન વાપરું છું અને જેનાથી દ્રષ્ટિ પરિપક્વ થાય છે, જેના લીધે લાયક ને સહાયક બીજ પડે છે, અને જે અજ્ઞાન પરિણામ વાળા ભાગમાં જે અજ્ઞાનની બિલીફ છે એને જ હું દ્રવ્ય કર્મ કહું. તો સ્વામીજી, એવું સિદ્ધાંતમાં કમ્પલસરી છે કે મારે દ્રષ્ટિથી દ્રવ્ય વાળું જે અજ્ઞાન અને જે પરિણામ વાળો ભાગ છે એને કમ્પલસરી નિર્દોષ અથવા તો કુદરતી રચના તરીકે જોવું પડશે, જોવાની ક્ષમતા મારે લાવવી જ પડશે, એવું પૂછવું? નહીં જુઓ તો પછી પાછું એમાંથી 4 થશે, ભળી જશો. એટલે સ્વામીજી, કુદરતી રચનાનો મતલબ શું કે યુ હેવ આ નો કન્સર્ન. તમે એમ કહો કે આ વસ્તુ મારી નથી, પછી એ સબ્જેક્ટ તમારો પૂરો થઈ ગયો. હા સ્વામીજી, એ તમારા વિજ્ઞાન પછી એ સબ્જેક્ટ ક્લિયર થઈ ગયો છે. પણ હવે પ્રશ્ન મને ક્યાં આ 2 દિવસના મનોમંથન પછી કે દ્રવ્ય કર્મ વાળું છે એને તો સમય સાથે લેવા દેવા છે, સમય સાથે અજ્ઞાન, અને એ પહેલા હું પરિપક્વ કઈ રીતના થઈ શકું? એટલે પરિપક્વ થવાની જે પ્રક્રિયા છે એ કઈ 1 દિવસની કે 1 કલાકની નથી. ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. જેમ માણસને અજ્ઞાન છે
એ અજ્ઞાન થી એક દિવસમાં ગાઢ નથી થયું, કેટલાય વર્ષો પછી ને કેટલા અવતાર પછી આ અજ્ઞાન તમને આટલું ગાઢ થયું છે. એમને એમ ગાઢ નથી થયું. એમ અજ્ઞાનને નાશ કરવાની પ્રક્રિયા પણ લાંબી ચાલશે, પણ એ તમારી સિન્સિયરિટી, ઓનેસ્ટી આ વિજ્ઞાનનો એપ્લાય કરવામાં કેટલી છે એના આધારે એની સ્પીડ આવે. સ્વામીજી એ બરાબર છે, પણ તમે આપણે ક્લિયર થઈ ગયું છે કે અજ્ઞાન કોઈ પર્ટિક્યુલરલી કોઈ અલગથી વસ્તુ નથી. પરિણામ વાળા ભાગમાં અજ્ઞાનમાં હું ભળું તો અજ્ઞાન જીવતું થાય છે, તો પરિણામ વાળો ભાગ છે એને આયુષ્ય કર્મ સાથે લેવા દેવા છે, કેરી ફોરવર્ડ થાય છે અજ્ઞાન. તો ઈ જે ભાવ કર્મમાં અજ્ઞાન, એટલે હું જ્યાં અજ્ઞાનમાં ભળી જાઉં છું, પોતાનું માનું છું એટલે નવા કર્મ ચાર્જ થાય છે, ત્યાં નવું અજ્ઞાન ક્રિએટ થઈ રહ્યું છે, એવું કહી શકાય ને? હા, એટલે તમે ભળો, ઇટ મીન્સ કે તમે જે અજ્ઞાન ઉકલી રહ્યું હતું એમાં ભળી ગયા, એટલે એ અજ્ઞાન જીવતું થઈ ગયું અને તમે ભાવ કર્મમાં અત્યારે પેન્ડિંગ પડ્યું છે. હા, અને તમે એના માટે રિસ્પોન્સિબલ થઈ ગયા. તો સ્વામીજી આખું તમે આની પર ઘણી પર ક્લિક કરેલું છે કે અજ્ઞાન કોઈ પર્ટિક્યુલર અલગ વસ્તુ નથી, દ્રવ્ય પરિણામ વાળા ભાગમાં જ છે, આપણે ભળીએ તો જીવતું થાય છે, નકર તો એ જઈ જ રહ્યું છે. બરાબર છે. તો પછી જે આ જે જ્ઞાનાવરણે દર્શાનો અને મોહની અંતરાય જે તમે કહો છો અનંત ભોગ થી ગાઢ થઈ રહ્યા છે, કેરી ફોરવર્ડ થઈ રહ્યા છે, તો એક ટાઈમે પૂરી થઈ રહી છે દ્રવ્ય કર્મ સાથે. એ પ્રક્રિયા તો દરેકને જે જન્મે છે ને મરવાની પ્રક્રિયા જન્મથી મરણ સુધીની ફરજિયાત છે, પણ ભળવાની પ્રક્રિયા ફરજિયાત નથી. એ જેવો ભળે છે, જેટલો ભળે છે એવું નવું સર્જન થાય છે. તો એવું આની પરથી એવું તારણ કાઢી શકાય કે મારી જે ભળવાની ક્ષમતા છે એમાં પણ હું કેટલી તીવ્રતાથી ભળું છું એની પર ડિપેન્ડ છે. હું એક વાર વિજ્ઞાન વાપરીશ તો મારી ભળવાની તીવ્રતા ઓછી થઈ જશે, એવું કહી શકાય? ઓફકોર્સ વિજ્ઞાન તમને ધીમે ધીમે તીવ્રતા એટલી ઘટાડી નાખશે કે આમ તમને છૂટું દેખાયા કરશે. જેમ આપણે આપણા ઘરમાંથી બીજી વ્યક્તિને આપણે જોતા હોય એવું તમને ફીલ થશે કે આ મન વચન કાયા એ નાટકીય રીતે બધા ઉકળ્યા કરે છે, એના હિસાબો લઈને આવ્યા છે, તે પ્રમાણે નાટકના અલગ અલગ રોલ લઈને આવ્યા છે, એ પ્રમાણે અલગ અલગ વ્યક્તિ સાથે અલગ અલગ સમય અલગ અલગ પ્રકારના રોલ ઉકળ્યા કરે છે. પણ હું રોલ વાળો નથી, હું તો રોલ થી મુક્ત એવો શુદ્ધાત્મા છું. રોલ પ્રકૃતિને છે, અને પ્રકૃતિને કેમ છે કે ગયા અવતારના કર્મનું ફળ છે. હું થોડો પ્રકૃતિ છું, મારે થોડા કર્મ ભોગવવાના છે. મારી હાજરીમાં કર્મ બંધાયા હતા અને મારી હાજરીમાં કર્મ ઉકલે છે, પણ તેથી કર્તા અને ભોગતામાં હું જવાબદાર નથી. ખ્યાલ આવે ને? પણ ઉકલતા વાળા ભાગમાં ભળી ગયા તો જ કર્તા પણ માલિકી પણ ઊભું થયું અને તમે જવાબદાર થઈ ગયા. સ્વામીજી આની પરથી કે કુદરતી રચનાનો કોઈ એનાલિસિસ કરતા તમે તમારી સાથે સત્સંગમાં તમે મને કીધેલું કે જે 5 ઇન્દ્રિયો છે એ તો મિકેનિકલ છે, પરમાત્મા ના હોય તો કઈ રીતના એ એક્ટિવ થઈ શકે? એટલે આની પરથી કે દ્રવ્ય કર્મમાં જે અજ્ઞાન છે, દ્રવ્ય કર્મ રૂપી અજ્ઞાન, જે અજ્ઞાનનો પાવર છે, પછી ફિઝિકલ જે દેખાય એવી ઇન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે, એને કુદરત સંજોગો આપે છે, અને આત્માનો પ્રકાશ. બરાબર. અજ્ઞાન, આત્માનો પ્રકાશ અને ફિઝિકલ વસ્તુ. એટલે હું કઈ મોસંબી ખાઉં છું કે ત્યારે જે મને, અને જે અજ્ઞાન રૂપી ઈગો છે, જે ડિસ્ચાર્જ ઈગો, ઈ ત્યારે માને છે કે મને ગળ્યું લાગ્યું, ખાટું લાગ્યું. એટલે આ ત્રણેય વસ્તુ કમ્પલસરી છે પરિણામ વાળા ભાગ. ત્રણે કમ્પલસરી છે. સરસ સ્વામીજી. બરાબર. આની પાછળ 2 દિવસ આખું બહુ ચાલતું હતું. ના, એટલે મેં કીધું ને કે આ વિજ્ઞાનમાં તમે ઊંડા ઉતરશો, વાહે પડશો તો જ વિજ્ઞાન એંગલ થી સમજાશે. આ વિજ્ઞાન એ શબ્દ જ્ઞાન નથી. શબ્દ જ્ઞાન તો ધર્મમાં હોય, સમાજમાં હોય, આધ્યાત્મમાં ખાલી શબ્દો તમને સહાયક થાય. તમારી દ્રષ્ટિનો એંગલ સાયન્ટિફિક લઈ જવાનો છે. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. હું શબ્દ બોલું છું એ મારા અનુભવને આધારે શબ્દ વ્યક્ત કરું છું. તમારે શબ્દો પકડી અને વિજ્ઞાનનો એંગલ લેવાનો છે, રિલેટિવ સત્યનો એંગલ લેવાનો નથી. એટલે કેવું અંદરથી હવે તમારી સાથે વાત કર્યા પછી ક્લિયર થયું કે દ્રષ્ટિ પરિપક્વ થાય એવી જ છે 100% કેવળ દર્શન સુધી. અને દ્રષ્ટિમાં અજ્ઞાન નથી, અજ્ઞાન તો પરિણામ વાળા ભાગમાં જ છે. બરાબર છે. અને એ અનેક વ્યૂ સાથેનું છે, અને એ વ્યૂ પ્રમાણે કુદરત એને ફિઝિકલ સંજોગો આપે છે. બરાબર છે. સ્વામીજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોને પ્રશ્ન પૂછવો છે?
वीडियो ऑन મહેન્દ્રભાઈ યુએસ મહેન્દ્રભાઈ ને પ્રશ્ન પૂછવાનો છે. હેલો સ્વામીજી. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. જૈન ધર્મમાં બહુ વખત તમે સાંભળ્યું છે કે કોઈ ધર્મગુરુએ કે મુનિ મહારાજ બાર અનિત્યાની ભાવનાઓ ને ચાર નિત્યાની ભાવનાઓ હોય છે. અનિત્ય સંસાર એકત્વ અને મને મૈત્રી પ્રમોદ કર્મ અને મધ્ય એવી ચાર ભાવના નિત્યાની ભાવનાઓ. એ ભાવનાને ધર્મને બદલે આપણે આપણા અધ્યાત્મમાં કેવી રીતે એપ્લાય થાય એની થોડી સમજ આપવા. આ તો તમારો બહુ મોટો પ્રશ્ન છે, એટલે આમાં ટાઈમ લાગે બધી. પણ એટલું ધ્યાન રાખવાનું કે આ બધી જે એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, આ બધી જે ભાવનાઓ કીધી છે, અસરણ ભાવના, એ બધી જે 12 ભાવનાઓ કીધી છે જૈન પરિભાષામાં, એ આધ્યાત્મમાં તમને હેલ્પ કરે. આ આત્માનું અસ્તિત્વ અને જગતની વિનાશિતા, અથવા તો જગત જે શુલ્ક છે, અથવા તો જગત વિનાશી છે, અથવા તો જગત સ્વભાવથી અંતવાળું છે, એ સમજવામાં આ બધી ભાવનાઓ તમને હેલ્પ કરે. અને શરીર પ્રત્યેનો મોહ છે અને શરીર સાથે સંકળાયેલા સાધન, સંપત્તિ, સત્તા, સંબંધોનો જે મોહ છે એ ઉતારવામાં આ 12 ભાવના ખૂબ કામ કરે. ઉત્કૃષ્ટ પ્રકારનું વૈરાગ્ય લાવવામાં આ 12 ભાવના ખૂબ કામ કરે, સુંદર કામ કરે એમ છે. અરે એ પણ આપણે આધ્યાત્મ કેવી રીતે એપ્લાય કરવાનું? એપ્લાય એટલે તમને દ્રષ્ટિથી ખબર પડે કે આ જગતમાં એકત્વનો મતલબ થાય હું એકલો જ છું. અન્યત્વ એટલે મારા સિવાય બીજું કોઈ છે જ નહીં. અશરણ એટલે આ જગતમાં મને કોઈ શરણું આપનાર જ નથી, કારણ કે હું પોતે જ શાશ્વત. મેં ભ્રાંતિથી આનું શરણું લીધું, આનું શરણું લીધું, આનું શરણું લીધું. એ બધી મારી અજ્ઞાનતા હતી. બોધિ દુર્લભ લોક સ્વરૂપ. હા, એટલે બોધિ દુર્લભ આ જગતમાં અનુભવ. બોધિ દુર્લભ નો મતલબ થાય કે અનુભવી પુરુષે અનુભવેલું જ્ઞાન એ પ્રાપ્ત કરવું આ જગતમાં દુર્લભ છે. કારણ કે અનુભવી પુરુષ તો પહેલા હોતા નથી, અને હોય તો બહુ ઓછી વ્યક્તિઓને મળતા હોય છે. કારણ કે અનુભવી પુરુષ કોઈ દિવસ પબ્લિકમાં એટલા બધા ના ભણેલા હોય, કારણ કે એનો પબ્લિક પ્રોજેક્ટ ના હોય ને. મંદિરો, સંસ્થાઓ કે પ્રસંગો ઉજવવા આ અનુભવી પુરુષના સબ્જેક્ટ નથી હોતા, અને માટે પબ્લિક ફિગર તરીકે ના દેખાય. પણ પુણ્યશાળી લોકો એમને ઓળખી શકે, અનુભવી શકે અને પોતપોતાનું કામ કાઢી શકે. ટૂંકમાં 12 ભાવનાઓ છે એ બધી એપ્લાય કરવા જઈએ તો એમ બધું લાગે છે લિમિટેડ છે બધું. મૈત્રાદી 4 ભાવનાઓ છે, મૈત્રી, પ્રમોદ, કર્મ અને માધ્યસ્થ. હા, એ જવાબ આપે છે. મૈત્રી નો મતલબ થાય કે વેર ઝેર સમાઈ દેવું. આખા જગત સાથે મૈત્રી કરો, કોઈની સાથે વેર રાખવા જેવું નથી. એટલે એવું સ્પષ્ટ કે છે એ લોકો. મૈત્રી પછી બીજું કયું બોલ્યા? પ્રમોદ એટલે જાગૃતિ માટે શબ્દ આવ્યો છે. અને ત્રીજું કયું છે પછી? ત્રીજું કરુણા એટલે આત્મદ્રષ્ટિ, કે જીવ માટે કરુણા રાખો, કે આ જીવ ક્યારે અજ્ઞાનતાથી મુક્ત થઈને તમામ પ્રકારના બંધનોથી, જન્મ મરણના ચક્કરથી મુક્ત થાય, એને કરુણા કહેવાય. અને મધ્યસ્થતા એટલે આ જગતની અંદર મધ્યસ્થતાનો મતલબ થાય પક્ષપાત રહિત દ્રષ્ટિ, એને મધ્યસ્થતા કહેવાય. કે ભાઈ આપણે પ્રકૃતિનો પક્ષ લેવો નથી અને પરમાત્માનો પક્ષ લેવો નથી, આ બંનેને છૂટા કરવા છે. એનું નામ ભેદ વિજ્ઞાન કહેવાય. ભેદ વિજ્ઞાનમાં પ્રકૃતિ અને પરમાત્માને બેને છૂટા જોવાના છે. કેમ? પરમાત્મા એના સ્વભાવમાં છે અને પ્રકૃતિ કુદરતી રચના પ્રમાણે ઉકળ્યા કરે છે. જેમ દાદા ભગવાનને વ્યવસ્થિત શક્તિ પ્રમાણે કહ્યું, તો આ પ્રમાણે ઉકળ્યા કરે છે. એની અંદર મારે મધ્યસ્થતા રાખવી છે, મીન્સ છૂટું રાખવું છે. બેને ભેગા થવા દેવા નથી. એક અવિનાશી છે, એક વિનાશી છે, એક ચેતન છે, બીજું જળ છે. એક સ્વભાવથી ચાલે છે, એકને કુદરત ચલાવે છે. આ બંને જુદા છે, એને મારે દ્રષ્ટિથી જુદા રાખવા છે. એને જ્ઞાની પુરુષ દાદા ભગવાને પરમ વિનય શબ્દ આપ્યો, અને એ પરમ વિનય છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.
કિશોરભાઈ હા સ્વામી જય સચિદાન. મારો પોતાનો તો પ્રશ્ન નથી, તમને ઈમેલ આવ્યો છે, મને બી એક ઈમેલ આવી છે, તો એ અંગેનો પ્રશ્ન છે, તો સમય હોય તો પૂછું, નકર પછી પૂછું. ટૂંકમાં કહી દો ને, ટૂંકમાં કહી દો. ટૂંકમાં એવું છે, આપણે એક પાર્ટિસિપેટ મહાત્મા છે અંદર, એમનો પછી કે જાહેરમાં હું નથી પૂછી શકતો એટલે તમને પૂછું છું. અને આપતાવાણી આપણી 14 આપતાવાણીના મહત્વ બાબતનો છે. દાદા અને એની સાથે એટેચમેન્ટ મોકલ્યા છે દરેક આપતાવાણીના છેલ્લા પેજના, કે આપતાવાણી એટલું મહત્વ છે. અને દાદા એક જ જગ્યાએ એવું બોલ્યા છે કે ભાઈ આપતાવાણી મારે ગયા પછી આપતાવાણી 2% પણ ખોટા, કે મારી આપતાવાણી 2% પણ કામ નહીં આપે. અને બીજું એમ કે છે કે દાદા જો વ્યવસ્થિત સમજાઈ ગયું તમારે પ્રતિક્રમણ ના કરવું પડે. અને ત્રીજું એવું કે છે કે ભાઈ આપતાવાણી 12માં કે હું બાવાને મંગલદાસ આપ્યા પછી સંપૂર્ણ સાયન્સ આવી જાય છે. અને પાછું એવું બી કહે છે કે ભાઈ વાળની ટોચ જેટલું બહાર પડ્યું છે. તો આ મહાત્મા એ પોતે ક્ષમા ભાવ જ પૂછે કે હું આવું પૂછી શકું કે ના પૂછી શકું, એવો મને ઈમેલ છે. તો આ પ્રશ્નનો જવાબ આપવાનું એમને વાત કરીશું. ના બરાબર છે, કશું વાંધો ના પૂછી શકાય, ના પૂછી શકાય. મેં કીધું તમે જાહેરમાં વાંધો છો, આ તો વિજ્ઞાન પૂછવાનું છે, આપણે ક્યાં બીજું કશું છે. ના કશો વાંધો નહીં. એટલે આમાં શું છે કે જુઓ, એક વસ્તુ ધ્યાન રાખવાની, તમે વિજ્ઞાન શબ્દને કયા એંગલ થી જુઓ છો એના આધારે વિજ્ઞાન શબ્દ તમને સમજાય. જ્ઞાની પુરુષ દાદા ભગવાને એવું કીધું છે કે હું કોણ છું ને કરે છે કોણ, આટલું જાણે તો આપણને કલ્યાણ થઈ ગયું. બરાબર છે. રિયલ ને રિલેટિવ ની ઓળખાણ પડે તો એ મોક્ષ થઈ જશે. બરાબર. હું શુદ્ધાત્મા બોલીશ તોય તારો મોક્ષ થઈ જશે. ખ્યાલ આવ્યો? અને પ્રકૃતિને પરમાત્માને છૂટા પાડીશ તોય તારો મોક્ષ થઈ જશે. મારો કહેવાનો મતલબ આ બધા શબ્દો ખોટા નથી, સાચા છે. પણ એ શબ્દોને સમજાવવા માટે જે આપણું સાયન્ટિફિક વિઝન જોઈએ એ વિઝન ના હોવાથી જ્ઞાની પુરુષનો કહેવાનો મતલબ એવો હતો કે આ બધા માઇનસ માર્ક વાળા લેવલના છે, આધ્યાત્મ માર્ગમાં માઇનસ વાળા છે. આવું 1000 વખત બોલેલા છે, એક વખત નથી બોલ્યા, 1000 વખત બોલ્યા છે. બરાબર. એટલે માઇનસ માર્ક વાળાની કેપેસિટી આ વિજ્ઞાન જો હું સીધું આપવા જઈશ તો ફેલ જશે. એ લોકો મીન્સ ડાયજેસ્ટ નહીં કરે અને ભાગી જતા રહેશે. જ્યાં સમજાય ત્યાં જાય, ના સમજાય ત્યાં ના જાય. એટલે જ્ઞાની પુરુષે પોતે જ કુદરતી એમનું આ લેવલ ઘટાડ્યું અને ત્યાર પછી આટલા બધા નીચે આપણને, અને એમને પોતે પણ કીધું છે અમારે તો મહાત્માના લેવલ પ્રમાણે નીચે ઉતરીને જવાબ આપવો પડે છે અને એના ડેવલપમેન્ટ પ્રમાણે અમે આન્સર આપીએ છીએ. અમારી દ્રષ્ટિ તો આ લેવલે છે, પણ તમે કઈ દ્રષ્ટિથી સમજી શકો છો એ લેવલનો અમે આન્સર આપીએ છીએ. એનીવે, એટલે કહેવાનો મતલબ ઘણાને શું લાગે છે કે આપણે આપતાવાણીની વાત કરીએ એટલે આપતાવાણી ખોટી છે એવું આપણે કહીએ છીએ. ના, એવું નથી. દાદા ભગવાને ખુદ કહ્યું છે કે પ્રત્યક્ષ હોય ત્યાં સુધી કામ કરશે, અમારા ગયા પછી બધું અંધારું. બરાબર. અને એમના ગયા પછી ચોપડીઓની વાત કરીએ છીએ, એમની હાજરીમાં નથી કરતા આપણે. બીજું, એમને પોતે પણ નટુ કાકાની ડાયરી તમે કોઈક વાર હોય તો વાંચજો. 100 ડાયરીઓ છે, પબ્લિશ થયેલી છે અને ઇન્ટરનેટ ઉપર યુટ્યુબમાં પણ છે. કહેવાનો મતલબ એમને અનેક વખત કીધું છે કે શાસ્ત્રોથી કશું કલ્યાણ નહીં થાય, જીવતા શાસ્ત્રો જોઈશે. અને દાદાએ કેન્ડલ નું એક્ઝામ્પલ આપ્યું છે કે આ ચોપડીમાં શાસ્ત્રોમાં દોરેલી કેન્ડલ ક્યારે પ્રકાશ આપે નહીં. એ ઇન્ફોર્મેશન અને નોલેજ છે, એનાથી અનુભવ ના થાય. ઇન્ફોર્મેશન અનુભવ તો જીવતી વ્યક્તિઓના માર્ગદર્શન થી ઉકેલ આવે, નહીં તો કોઈ કાળે ઉકેલ નહીં આવે. અને માટે વારંવાર છેલ્લે પણ કહેતા હતા 1-2 વર્ષ તો કે અમે છીએ ત્યાં સુધી કામ કરી લો, અમે છીએ ત્યાં સુધી કામ કરી લો, પછી કોઈ નહીં ભેગો થાય તમને. નહીં ત્યારે એવું ના કે અમે ના ગયા પછી કઈ વાંધો નહીં, આપતાવાણી તો અમારી બોલેલી જ છે ને, એ કામ કરશે તમારું.
આ તો દરેક વસ્તુ માટે એક વસ્તુ છે કે જ્ઞાની પુરુષ જ્યારે જ્યારે કંઈ પણ બોલ્યા ત્યારે સબ્જેક્ટ ટુ સર્કમસ્ટાન્સીસ બોલ્યા હોય. જેમ કોઈ આપતવાણી એમની નિમિત્તે છપાઈને બહાર આવી હોય અને દાદા ભગવાનને કોઈએ પૂછ્યું હોય કે દાદાજી આ આપતવાણી આપના મુખારબિંદમાંથી જે પ્રશ્નના જવાબ નીકળ્યા છે આ આપતવાણી અમને કેવી રીતે લાભ કરશે? તો દાદા કે આ આપતવાણી તો જોજો ને કે છે અનેક લોકોના કલ્યાણનું નિમિત્ત બનશે. હવે એ સંજોગ તમે જુઓ, એક બાજુ આપતવાણી પ્રિન્ટ થઈને આવી એનું ઉદ્ઘાટન તારે માણસ કેવું બોલે? તમે મને એમ કહો કેવું બોલે? કારણ કે એમાં જે મહાત્માએ તો મને 8 એટેચમેન્ટ મોકલ્યા છે, 8 આપતવાણી. એ આ જ વસ્તુ બતાવે તમે જે વાત કરી ને, દાદાએ આપતવાણી અંતે પોતાનું જે મહત્વ સમજાવ્યું હોય ને છેલ્લા પાના પર એ મોકલ્યા છે કે તો દાદા કે એટલી વાર બોલ્યા ને એક વાર બોલવાથી આ એટલો ફેરફાર થોડો ગણાય એમ. એનો પ્રશ્ન એવો હતો કે ફોર્મેટ થી બહાર નીકળવા માણસ માંગે છે એવું લાગી રહ્યું છે. એટલે એમાં શું થાય કે આ તો બધાનું પેલું જે અમારું સ્ટેટમેન્ટ છે ને ઘણા કદાચ ભારે લાગે પણ અમારું સ્ટેટમેન્ટ ક્યારે પુસ્તક શબ્દ બોલીએ ત્યારે આપતા નથી હોતું. દુનિયાના તમામ પુસ્તકો હોય છે. અમે જયારે વાત કરીએ ત્યારે દાદા ભગવાનની પરંપરામાં બધાયેલા મંદિરની વાત નથી કરતા, દુનિયાના તમામ મંદિરની વાત કરીએ છીએ. અમે જયારે ભગવાનની વાત કરીએ ત્યારે સિમંદર સ્વામી નહીં, રામકૃષ્ણ મહાવીર સહિત બધા ધર્મ ભગવાનની વાત કરીએ છીએ. અમે ગુરુની વાત ત્યારે દાદા ભગવાનની વાત નથી કરતા, તમામ ગુરુની વાત કરીએ છીએ. પણ લોકો પાઘડી ત્યાં પહેરાડ દે છે, અમે શું કરીએ? એ લોકોની દ્રષ્ટિ છે. અમે સિદ્ધાંત કહીએ છીએ એ વ્યક્તિ ઉપર લઈ જાય છે, અમે સિદ્ધાંત કહીએ છીએ એ વ્યક્તિ ઉપર લઈ જાય છે. દાદા ભગવાન નથી કીધું કે હવે આ ગીતા ને આગમ ને વિધાન કામ નહીં લાગે ત્યારે શાસ્ત્ર ની વાત એમને ના કરી? બરાબર છે. ત્યારે વાંધો નથી આવતો. હું કહું કે આપ તમારી કામ નહીં આપે તો તમને વાંધો આવે છે. So there is no ethic to understand the fact. એથિક હોવો જોઈએ કે મારે આજે દાદા ભગવાને પોતે જયારે અન્ય શાસ્ત્રો માટે આવું કીધું તો તમને વાંધો નથી, પણ દાદા ભગવાનના ગયા પછી કોઈ આપતવાણી માટે બોલે તો તમને પાછો વાંધો છે. એટલે એ તો આ મહાત્મા તો બિચારો સરળ મહાત્મા, તો ક્ષમા ભાવે પૂછતો હતો કે આવો પ્રશ્ન ના પૂછી શકું એમ. કોઈ પણ મહાત્મા છે ને મારા નામ સાથે લેવા દેવા નથી. દાદાએ કીધું છે કે પણ કઈ કામ નહીં કરે, કઈ કામ નહીં કરે. એ વાત કરી તો એમને વાત તમને કોઈને વાંધો નથી. હું કહું કે મોક્ષ નથી તો કે કમલેશ આનંદજી મંદિરના વિરોધી છે, એમને આવું કીધું તો કઈ વાંધો નહીં એમને. તો એથિક એવું તો હોવું જોઈએ કે ના હોવું જોઈએ? મારો એથિક નો છે. બરાબર. આ તો એ તો સમજવા માંગતો હતો કે ભાઈ આમાં મારે શું કાઢવું એમ. આ મહત્વ દાદાએ તો દરેક બાબતમાં કીધું છે. એક બાબતમાં બધામાં એમને કીધું છે. દાદા આજે તમે દાદા ભગવાનનું આપત સૂત્ર વાંચો, આપત સૂત્ર ની વાત કરું છું, 1000 હશે મને. એમાં દાદાએ ચોખ્ખું કહ્યું છે કે અહીંયા આગળ સામાયિક પ્રતિક્રમણ આરતી આવા તાઇફા અહીંયા ના હોય. તાઇફા શબ્દ વાપર્યું છે 2444 નું આપત સૂત્ર છે, એમાં તાઇફા શબ્દ વાપર્યો છે. હવે હું તાઇફા બોલું તો તમને વાંધો આવે, દાદા બોલ્યા તો એક્સેપ્ટ, હું બોલું તો વાંધો આવે. અને એથિક કહેવાય કે વ્યક્તિ વિશેષની વાત કરો છો તમે. પછી તો પેલું શું કહેવાય, સમજવાની ક્ષમતા હશે. તમને વ્યક્તિમાં પ્રેમ છે એટલે એક એ બધું બરાબર છે. મને અમારામાં પ્રેમ નથી તો મને મારું ખોટું લાગે છે એ શબ્દ બોલું તો હું તો એટલા ડેન્જરસ બોલતો નથી તોય તમને અઘરું લાગે છે ને, આટલું ડેન્જર બોલ્યા છે તોય તમને સહેલું લાગે છે. કારણ કે તમને વ્યક્તિ માટે પ્રેમ છે, તમને સાયન્સમાં રસ નથી. માટે સાયન્સ સમજવું પડશે. મેં આજે શરૂઆતમાં શું કીધું તમને? હા, એ એટલે જ આ પ્રશ્ન મને 2 દિવસ આવેલો તો મેં આજે પૂછ્યો. એટલે રિલેટિવ સત્ય એટલે સામાજિક અને ધાર્મિક સત્યથી તમારી દ્રષ્ટિ તમે ઉપર લઈ જશો તો જ વિજ્ઞાન સમજાશે. બાકી વ્યક્તિ વિશેષમાં પડી રહેશો, સંપ્રદાય વિશેષમાં પડી રહેશો, ક્રિયાકાંડના વિશેષ પડી રહેશો તો આ વિજ્ઞાનનો એંગલ તમારી દ્રષ્ટિમાં ખુલ્લો નહીં થાય. વિજ્ઞાન સાંભળી શકશો ખરા, બુદ્ધિથી સમજી શકશો, ઉપયોગ નહીં કરો કારણ કે એમાં દ્રષ્ટિનો એંગલ જોઈએ. મેં પહેલા કીધું વિજ્ઞાન એ શબ્દ જ્ઞાન કે ક્રિયા જ્ઞાન નથી. શબ્દ તો ખાલી વિજ્ઞાનને પ્રેઝન્ટ કરવાનું સાધન છે. તમારી દ્રષ્ટિ સાયન્ટિફિક બનાવવી પડશે. આવું મેં અનેક વખત કહેલું છે.
એટલે આ ત્રણેય પ્રશ્નના જવાબ એવું થાય, દરેકમાં દાદા છેલ્લે સાયન્ટિફિક દ્રષ્ટિ જ આપી, છેલ્લા એન્ડમાં એને સાયન્ટિફિક ત્રણ બાબતો સાયન્ટિફિક દ્રષ્ટિ જ આપી છે. દાદાએ છેલ્લામાં છેલ્લું સૂત્ર પણ બધા મહાત્માઓને આપ્યું કે હું વિજ્ઞાન સ્વરૂપ છું. બરાબર. હું એમને એવું ના દાદાએ ભગવાન કીધું કે હું અક્રમ વિજ્ઞાન સ્વરૂપ છું, એવું નથી બોલ્યા. બરાબર છે. હું વિજ્ઞાન સ્વરૂપ છું એવું બોલ્યા. જય સચ્ચિદાન. મારો કહેવાનો મતલબ કે ભલે કોઈ પણ પ્રશ્ન મને પૂછે, મને એની સાથે વાંધો નથી, પણ તમારી દ્રષ્ટિમાં તમે એથિક સાથે મને પૂછો. પછી એથિકમાં વ્યક્તિ ના આવવું જોઈએ, પ્રિન્સિપલ આવવું જોઈએ કે ભાઈ આ પ્રિન્સિપલના આધારે આ વસ્તુ કરેક્ટ છે અને આ કરેક્ટ નથી, આ બોલ્યા માટે કરેક્ટ ને આ બોલ્યા માટે ખોટું. આને એથિક ના કહેવાય, અને વ્યક્તિના વ્યૂ પોઈન્ટ કહેવાય. ના, એટલે એનો એવો નથી, એ તો ખાલી એને વાંચ્યું છે આપતવાણી, એના આધારે કોઈ વ્યક્તિ આધાર કહેવાનું કે મારે આમાંથી એકચ્યુઅલ સાયન્સ સમજવું છે, એમાં એ એનો હેતુ હતો કે ભાઈ આપતવાણીના બધા મહત્વ સમજાયું. છેલ્લે એક જ દિવસ વખત એવું કીધું કે આ મહત્વ ફોટા કે કામ નહીં આપે. પછી કે વ્યવસ્થિત સમજાવ્યું તો વ્યવસ્થિતમાં એમ કે પ્રતિક્રમણની જરૂર નથી સમજાય. તો કે ભાઈ હું બાવને મંગલા સંપૂર્ણ જ્ઞાન આપ્યું છે, તો એ જ્ઞાનમાં હવે છેલ્લે માથાના અવાજ એટલું જ્ઞાન બહાર નથી પડ્યું. એટલે એ ત્રણેયની અંદર એને ખાલી એનું ઇમ્પોર્ટન્સ કે ભાઈ એની પાસે વિજ્ઞાન શું તે સમજવા માંગતા હતા મહાત્મા. બરાબર. જય સચિદાનંદ સાહેબ, દાદાએ તો એમનું પોતા જે મંદિર બંધાયું ને એ મંદિરના વહીવટ વાણિયાને સોંપી દીધું એમ કઈ ગયા છે. ત્યાં કારખાનું છે વહીવટ, એમને બાંધેલા મંદિર એમની હાજરીમાં એનો એ કથા થાય કે વાણિયાને સોંપી દે. બરાબર છે, બરાબર છે. એટલે આ તો સમજે તો નિવેડો આવે, બાકી ના આવે સાહેબ. સમજવું પડે, વિજ્ઞાન સમજવું પડે કે શું છે. આ તો આમાં કેવું થાય છે કે દાદા ભગવાનને કોઈ એવું પૂછ્યું હોય કે દાદા તમે રામકૃષ્ણ મહાવીર જેવા સમર્થ, હમણાં બંધ રાખજો, તમે રામકૃષ્ણ મહાવીરની વાતો કેમ કરતા નથી, કેમ તમારી કરો છો, એવું કોઈએ પ્રશ્ન ના પૂછ્યો. પણ હું દાદા ભગવાનની વાત ના કરું તો મને તમે કેમ નથી કરતા એમની વાતો, પણ એમની પેલા લોકો ના કરી તમે કેમ પ્રશ્ન પૂછતા? જો કે ના, એનો વાંધો નહીં, એ જે કરે બરાબર છે, પણ તમે કરો એ બરાબર નથી. આ વ્યક્તિ વિશેષની વાત થઈ ગઈ. તમારી પાસે એથિક નથી, પ્રિન્સિપલ હોવો જોઈએ. દરેક બાબતમાં પ્રિન્સિપલ હોવો જોઈએ. અને હું અહીંયા વિજ્ઞાનની વાત કરું છું, હું કોઈ વ્યક્તિની વાત કરતો નથી, ધર્મની વાત કરતો નથી, સંપ્રદાયની વાત કરતો નથી, કોઈ ક્રિયાકાંડની વાત કરતો નથી. પછી સેટ કરવાની ક્યાં જરૂર છે વ્યક્તિ સાથે કે આ વ્યક્તિ આમ કીધું છે, આ વ્યક્તિ આમ કીધું છે? એ પ્રશ્ન આવતો જ નથી. કઈ વ્યક્તિએ શું કીધું છે એ મારો સબ્જેક્ટ નથી, પછી ક્યાં પ્રશ્ન છે? હા, કોઈ વ્યક્તિએ તમને કઈક, કોઈ વ્યક્તિ એના શાસ્ત્રમાં કંઈક લખ્યું હોય તો તમે વ્યક્તિગત મને સમજવા માટે પૂછતા હોય તો હું જવાબ આપવા તૈયાર છું, પણ એને કમ્પેરિઝન નહીં કરવાની કે ભાઈ તમે આમ કીધું ને એમને કેમ આમ કીધું, એ રીતે નહીં. એમને આ કીધું છે એ વાત મને સમજાતી નથી તો મને મારી ભાષામાં સમજાવો, તો હું સમજાવવા તૈયાર છું. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હું વારંવાર કહું છું કે આ અત્યારે કુદરતી તમારા બધાના યોગ સારા છે, પુણ્ય સારું છે કે સતત અને સળંગ તમને રોજ જે વિજ્ઞાન નવા પ્રશ્નોથી તમને મળી રહ્યું છે. માટે તમે તમારું કામ કાઢી લો, નહીં તો ભટકી જશો. કારણ કે જગત આવું જ છે અને આવું જ રહેવાનું. માટે જગતની ટીકા નિંદા કરવા જેવી નથી. આપણે આપણું વ્યક્તિગત કામ કરી લેવું. આપણને વિજ્ઞાનમાં શંકા છે, વિજ્ઞાનમાં આપણને કશું ક્વેશ્ચન માર્ક થાય છે, વિજ્ઞાનમાં આપણને કઈ કન્ફ્યુઝન લાગે છે, ના, then we follow that's it. કોને નથી ગમતું એ ઇમ્પોર્ટન્ટ નથી. આ દુનિયાની અંદર દુનિયાનો કોઈ પણ ધર્મ એવો નથી કે જે 5% માણસો પણ વિશ્વના ફોલો કરતા હોય. એટલે પ્રશ્ન સંખ્યાનો નથી, પ્રશ્ન આખી દુનિયાનો નથી. દુનિયામાં આવું જ હોય. આજે પણ કોઈ પણ ધર્મને ફોલો કરનારા 4, 5, 10, 15, 20, 25, 50, 20, 10 લાખ, 20 લાખ એટલા જ માણસ હોય. અને દુનિયાની વસ્તુ 7.5 અબજની 8 અબજની છે. બધા કી ફોલો કરે છે. માટે શું આપણે ખોટું કેવું? ના, દરેક વ્યક્તિ પોતપોતાના વ્યૂ પોઈન્ટ પ્રમાણે કરેક્ટ છે. હા, હેલો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબજી. બસ એટલે જે આ બધી વાતો થઈ એટલે મેં ખાલી કહેવાનું મન થયું કે મને તો તમારી વાતો બધી સમજાય
હવે જ્યારે હું શરૂમાં દાદા ભગવાનમાં આવ્યો ત્યારે લગભગ કશું નતો જાણતો અને જૈન વિશે તો કશું સાંભળેલું બી નતું, બરાબર. છતાં ખુદ મને દાદાજીને હું પ્રશ્ન કરું તો મેં કીધું દાદાજી આ બધી લિંકો મળતી નથી, થોડું સમજાતું નથી. પછી એમણે મારા સ્વભાવના લીધે કીધું હશે કે ભાઈ તું કમલેશભાઈને મળ કે એને. ત્યાર પછી લગભગ ખાસા મારા શંકાશીલ અને અઘરા સવાલોના બી સંતોષજનક તમે જવાબ આપ્યા છે અને હું એવું માનું કે તમારા થકી મને સમજાયું. પછી તમે કહો છો એમાં વ્યક્તિ વિશેષ ના હોવું જોઈએ અને આગળ જતા હું સમજ્યો તો મને એક અહમ બી થયો કે આટલી સહેલી વાત લોકો આપણને કેમ નહીં સમજાઈ શકતા અને ઊંધા રવાડે ચડી જઈએ છે. પણ આગમને બી વિરોધ ના કરવો જોઈએ, કેમ કે મેં ત્યારે વાંચ્યા નહોતા. પણ આગમમાં પણ જે તમે બોલો છો એ લખ્યું છે. વસ્તુ એટલી છે કે આદિ લગી આપણને સાચું સમજાવનારા નહીં મળ્યા. અને ક્યાંય ને ક્યાંય દાદાનો કહેવાનો અર્થ બી એવો હશે કે મારા ગયા પછી તમને આ આઠાની બી કામ એટલા માટે નહીં આપે કે તમને આનું સાચું વિવરણ કરનારા નહીં હોય. એમાં એ વ્યક્તિ અથવા તો એ વસ્તુ ખોટી છે એ સાબિત નહીં થતું. તમે 10મા ધોરણની ચોપડી લઈને બાલ મંદિરના શિક્ષકને પૂછો કે મને આ દાખલો ગણી દો, બિચારો ક્યાં ગણવાનો? બરાબર, ઓકે. બસ બાકી કઈ મને કોઈ પ્રોબ્લેમ હતો નહીં, પણ મેં કીધું આ ક્યાંય ને ક્યાંય વાત ઘૂંટાતી એટલે મેં લાવ જરા કહું. જી જી જી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, બોલો, કોને પ્રશ્ન પૂછવો છે? મારે પ્રશ્ન પૂછવો છે. બોલો 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 બોલો. હા, આપણે વાત થાય છે કે ભાઈ જ્ઞાન અને દર્શન છે આપણા પોતાના કાયમના ગુણો છે, બરાબર છે. હવે જયારે સિદ્ધ ક્ષેત્રની વાત આવે છે ત્યાં આગળ સ્વભાવ છે, ત્યાં ગુણો નથી, બરાબર છે. અને દર્શન ક્યાં સુધી છે કે આપણને કેવળ દર્શન નથી થયું ત્યાં સુધી દર્શનનો રોલ છે. તો શું દર્શન એ પ્રતિષ્ઠિત આત્માનો ગુણ કહી શકાય? ના ના ના, સમજાવું તમને. દર્શન એટલે શું સમજાવું અને જ્ઞાન એટલે શું? આત્મા માટે જ્ઞાન એટલે પોતાના સ્વરૂપમાં રહેવું તે જ્ઞાન અને પોતાના પ્રકાશમાં આખું વિશ્વ ઝળકવું એ એનું દર્શન છે. એને દર્શનમાં જોવા જાણવાનું નથી. પ્રતિષ્ઠિત આત્માનું દર્શન એટલે રિલેટિવ સત્યને જુએ જાણે, એ જુએ જાણે પ્રકાશે, પોતાના સ્વરૂપમાં રહે અને બ્રહ્માંડને પ્રકાશે, એમ નામ એ દર્શન. અને પ્રતિષ્ઠિત સિદ્ધ ક્ષેત્રમાં આપણે કહું અને પ્રતિષ્ઠિત આત્માનું જ્ઞાન દર્શન શું કહેવાય? તો કે પ્રતિષ્ઠિત આત્મા એમ કે છે કે ભાઈ હું શુદ્ધાત્મા છું અને મારા સિવાય બાકી બધું કુદરતી રચના છે. આ એનું દર્શન અને જ્ઞાન છે. બરાબર છે. એમ નહીં, જયારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે આત્માનો સ્વભાવ જ જ્ઞાન સ્વરૂપ છે, તો પછી ત્યારે દર્શનનો રોલ ક્યાં મૂકવાનો? આખા બ્રહ્માંડને પ્રકાશે છે ને તે વખતે. બરાબર છે. બસ પછી સિદ્ધ ક્ષેત્ર પ્રકાશક તરીકેનો રોલ. હા, પછી તો ઉપર તો પછી કેવળ જ્ઞાન જ છે. કેવળ જ્ઞાન દર્શન છે જ નહીં. જ્યાં સુધી આત્મામાં જ્ઞાન દર્શન છે એવું કહેવાય. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ કહેવાય. જ્યારે દેહ ના હોય અને સિદ્ધ ક્ષેત્રમાં હોય તો આત્માને કેવળ જ્ઞાન સ્વરૂપ કહેવાય, કેવળ જ્ઞાન દર્શન સ્વરૂપ ના કહેવાય કે અનંત ના કહેવાય. બરાબર છે. તો ત્યાં દર્શનનો રોલ પછી રહેતો નથી, કેવળ જ્ઞાન સ્વરૂપ જ રહે છે. કેવળ જ્ઞાન સ્વરૂપ એટલે આ બધી વસ્તુઓ કે એને એના પરિપ્રેક્ષ્યમાં સમજવું પડે. ખોટું નથી હોતું, ખાલી એનો એંગલ સમજવું. ઓકે, બીજો પ્રશ્ન છે કે? હા, બીજા કોને પૂછવાનું છે? હા, બોલો. અભિપ્રાય વિશે સમજવું હતું. ગઈકાલે યુએસએ નો સત્સંગ સાંભળ્યો, 2 ઓગસ્ટનો, અને એમાં અભિપ્રાય વિશે કેવી રીતે પડે છે અને એના માટે અંદરની જાગૃતિ કેવી હોવી જોઈએ. બહુ સરસ અભિપ્રાયની ડેફિનેશન આપેલી, એ તો હું ભૂલી ગઈ અત્યારે. ઓકે.
અભિપ્રાયનો મતલબ થાય કે રિલેટિવ સત્યની કોઈ પણ બાબતમાં તમને ઇમ્પોર્ટન્ટ એ તમારો અભિપ્રાય થઈ ગયો. બરાબર. અને રિલેટિવ સત્યની કોઈ પણ બાબતમાં સેપરેટ રહ્યા એ તમે અભિપ્રાયથી મુક્ત થઈ ગયા. બરાબર. પણ રિલેટિવ સત્યમાં તો ત્યારે જ્યારે આ મનોવચન કાયા કામ કરતા હોય ઉકલતા ભાગમાં અને એમાં અભિપ્રાય રાખીને કામ કરે કે કોઈના માટે અભિપ્રાય આપી જાય કે આ બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે કે તરત જ હજી તો કઈ વિચારવું એના પહેલા જ અભિપ્રાય આપી જાય કે આ બહુ પ્રેમાળ છે, આ કરુણાવાળા છે, એમ એવો અભિપ્રાય આપી જાય. બરાબર છે, પણ એ અભિપ્રાયને ડિસ્ચાર્જ અભિપ્રાય કહેવાય. અચ્છા, પણ તો એની સામે જાગૃતિ કેવી હોવી જોઈએ કે આ રિલેટિવ સત્ય છે? એની સામે જીવતો અથવા લાઈવ પ્રતિષ્ઠિત આત્મા એટેચ ના થઈ જાય, ભળી ના જાય, એ આપણે જોવાનું. અને એટેચ અને ભળી ના જાય એના માટે મેં તમને સિમ્પલ જ્ઞાન આપ્યું છે કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એમાં મનની અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આવી ગયું અને સ્પીચ અને એક્શન બહાર આવી ગયું. એટલે સ્પીચ ને એક્શન બહાર જ્યારે થાય અને બોલે ત્યારે બોલાતી વાણીમાં આ રિલેટિવ સત્ય છે એવું તરત જ અંદર મુકાઈ જવું જોઈએ ગોઠવણીમાં. હા, રિલેટિવ સત્ય છે અથવા તો કુદરતી રચના છે. રિલેટિવ સત્ય એટલે કુદરતી રચના. સનાતન સત્ય એટલે આપણે પોતે ને આપણા સિવાય બાકી બધું રિલેટિવ સત્ય એટલે ટેમ્પરરી છે. અચ્છા, એટલે એ રીતનું તરત જ ક્ષણે ક્ષણે જાગૃતિ વર્તવી જોઈએ. એટલે મેં તમને સિમ્પલ સાયન્સ આપી દીધું. હવે સાયન્સમાં તમે ઊંડા ઉતરીને તમારું પોતાનું દર્શનને ડેવલપ કરી શકશો. મેં તમને ફંડામેન્ટલ બેઝ આપ્યો છે. એ બેઝ થી તમારું પોતાનું દર્શનને જબરજસ્ત ડેવલપ કરી શકશો અપ ટુ કેવળ દર્શન સુધી. એવી ક્ષમતા આ પાયાના બેઝમાં આટલા પાવર છે કે તમને કેવળ દર્શન સુધી પહોંચાડશે. અને કેવળ દર્શન પહોંચ્યા એટલે કેવળ જ્ઞાન તો ઓટોમેટિક એનું બીજ પડવાનું છે. પણ મારો કહેવાનો મતલબ છે કે સાયન્સને સાયન્સથી સમજજો, સાયન્સને થિયરીથી ના સમજજો. ના ના ના, એ તો વાત સાચી જ છે. હવે એક બીજો પ્રશ્ન હતો કે કેવળ જ્ઞાનમાં સમય ને સ્પેસ એક થઈ જાય છે એટલે જુદું રહેતું નથી. કેવળ દર્શનમાં જુદું હોય સ્પેસ. એટલે જ્યાં સુધી કેવળ દર્શનનો પુરુષાર્થ છે ત્યારે જુદું હોય. ટાઈમ અને સ્પેસ એક થઈ જાય એટલે ભૂત ભવિષ્ય રહ્યું જ નહીં, બધું વર્તમાન જ હોય. હા, પણ કેવળ દર્શન સુધી કેવી રીતે હોય? એટલે વર્તમાનતામાં ના હોઈએ. કેવળ દર્શનમાં તો કેવળ દર્શનની પ્રક્રિયામાં તો આપણે ભૂત ભવિષ્ય વર્તમાન હોય, કારણ કે પ્રકૃતિ સાથે જોડાયું છે ને. હા, પ્રકૃતિ મનવચન કાયા ઉકલતા જોઈએ છે. એટલે આપણે અત્યારે છૂટો રહેવાનો ખાલી પ્રયાસ અથવા તો પુરુષાર્થ કરીએ છીએ, પણ કેવળ જ્ઞાનમાં તો છૂટું પડી ગયું. અચ્છા, બરાબર. એટલે હવે એને આ 1 કલાક પહેલા શું થયું હતું, અત્યારે શું થાય છે, પછી શું થશે, એના માટે સબ્જેક્ટ જ નથી. બરાબર. મનવચન કાયા મિકેનિકલી ઉકલી રહ્યા છે. હા, એટલે અત્યારે આ થયું, ગઈકાલે આ થયું હતું, એ સબ્જેક્ટ જ ના રહ્યો. બરાબર. ટાઈમ અને સ્પેસ બંને એક થઈ ગયા. અચ્છા, હા હા, બરાબર. જે પુરુષાર્થના ભાગમાં ના રહ્યું, પુરુષાર્થના ભાગમાં રહ્યું. હા, અત્યારે આપણને ટાઈમ અને સ્પેસ એક નથી એટલે ભૂતકાળ ભવિષ્યકાળ સતાયા કરે અને વ્યક્તિના જે હિસાબો છે એ પણ સતાવે, કારણ કે સ્પેસ પ્રમાણે છે અને પેલું સમય પ્રમાણે બને છે. એ બધી અવસ્થાઓ છે. આ બે માણસને હલાઈ નાખે છે. ઓ, બરાબર બરાબર. અને ત્યારે એકાકાર થઈ જાય છે, જુદું નથી રહેતું, ભેદ નથી રહેતો. ત્યારે 1 કલાક પહેલા વિચાર આવ્યો હોય કે ભાઈ આપણને એક્સિડન્ટ થશે, પેલાને એક્સિડન્ટ થયો તો, એ જો મને એક્સિડન્ટ થાય તો મારું શું થાય, મારા પરિવારનું શું થાય, મારા પ્રોફેશનનું શું થાય, આવો વિચાર આવે. 1 કલાક પછી એવો વિચાર આવે કે જો મારો પ્રોફેશન સરસ ચાલે તો આપણે નાના ઘરમાંથી મોટો બંગલો લઈએ, ગાડી લઈએ, દુનિયામાં હરીએ ફરીએ, આવો વિચાર આવે. બરાબર. એટલે આ બધું બદલાયા કરે બધું. અચ્છા,
અને તો પછી સ્પષ્ટ વેદન ને કેવળ જ્ઞાનમાં શું ફેર? કેવળ જ્ઞાનમાં ટાઈમ ને સ્પેસ ના હોય, સ્પષ્ટ વેદનમાં શું હોય? સ્પષ્ટ વેદનમાં ના હોય. સ્પષ્ટ વેદન ને કેવળ જ્ઞાનમાં કોઈ ફેર નથી. ખાલી સ્પષ્ટ વેદન ને કેવળ જ્ઞાનની અંદર 48 મિનિટ કન્ટિન્યુઅસ તમને દેહ અને આત્મા સ્વાભાવિક છૂટો રહે તો એને કેવળ જ્ઞાનમાં ટ્રાન્સફર થઈ જાય. પણ છૂટો નથી રહેતો એ પણ સમયનો અંતરાય હોય. કેવો હોય? સેકન્ડનો નહીં, સમયનો અંતરાય આવે. અને એનું કારણ એના પુરુષાર્થની ખામી નથી, ડ્યુ ડેટ આવી નથી, સમય નથી પાક્યો. બરાબર. જેમ દાખલો આપું, કોઈ વ્યક્તિનો સમય માનો કે 30 વર્ષે લગ્ન કરવાનો પાકેલો છે એના કર્મ પ્રમાણે, પણ પ્રયત્ન કરે છે 20 વર્ષથી. કેટલા વર્ષથી? 20 વર્ષથી. કારણ કે એને ખબર નથી કે મારો સમય ક્યારે પાકવાનો છે. બરાબર છે? હા. હવે 20 વર્ષથી જે માણસ પ્રયત્ન કરતો હોય ને 5 વર્ષ એટલે કે 25 વર્ષ સુધી જયારે લગ્ન ના થાય ત્યારે લોકોને શું અભિપ્રાય આપે? કે મારા લગ્ન નથી થયા, આટલી મહેનત કરું છું તોય થતા નથી. પછી 8 એટલે 28 વર્ષ થાય ત્યારે એમ થાય કે શું કરું સાહેબ, 8 વર્ષથી મહેનત કરું છું તોય થતા નથી. બરાબર. ખ્યાલ આવી ગયો? હા. હવે તો કે છે કે થતા નથી એનું કારણ પુરુષાર્થની ખામી નથી, છોકરીની ખામી નથી, પણ ડ્યુ ડેટ આવી નથી. અચ્છા. તો આ કેવળ દર્શનના અંશો ભેગા કરવામાં પુરુષાર્થમાં સમયનું મહત્વ ખરું કશું? સમયનું માટે તમે કોઈ પણ સમયે આ વિજ્ઞાનનો જેમ છે તેમ ઉપયોગ કરી શકો. સમય એટલે બીજો કોઈ સમય નહીં, કોઈ પણ સમયમાં તમે આ વિજ્ઞાનનો ઉપયોગ કરી શકો અને તમારી પ્રગતિ કરી શકો છો. એટલે કે અજ્ઞાનને નાશ કરવાની પ્રગતિ કરી શકી અને ડેવલપમેન્ટ તમે વધારી શકો છો કોઈ પણ સમય. એમાં કોઈ સ્પેશિયલ સમય ના હોય. વિજ્ઞાન મળવું અને મળ્યા પછી ઉપયોગ કરવો, બસ આ તમારી સ્વતંત્રતા છે. ક્યારે કરવો, કેટલો કરવો એ તમારી વેલ્યુ, ઇન્ટરેસ્ટ ઉપર આધાર છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सचिन स्वामी जी। जय सच्चिदानंद। स्वामी जी, ये जैसे मन वचन काया इसको प्रकृति बोलते हैं और जो मूल आत्मा उसको पुरुष, और जो मैं जो अपने को नामधारी मानता था वो ही प्रतिष्ठित आत्मा है क्या? बराबर है। और जो कृष्ण जो बोलते हैं मुझ परमेश्वर को नहीं जानती, तो वो मैं कौन सी है कृष्ण भगवान की? वही है। वो पहले प्रकृति को जानता था, वो उनकी गलती थी। हालांकि वो परमात्मा को उसको जानना चाहिए मगर नहीं जाना उन्होंने, और इसीलिए कर्म बने और जन्म मन के चक्कर में घूमते रहे आत्मा की हाजिरी में ही। आप समझे ना? हाँ जी, ये जो मैं जो अपने को नामधारी मानता था वही प्रतिष्ठित आत्मा है। हाँ, क्योंकि नहीं तो शरीर तो बोल नहीं सकता है। शरीर जो है वो ऐसे जड़ है। क्या है? जड़ है। शरीर ऐसा नहीं बोल सकता है कि मैं शरीर हूं। हाँ जी। मगर प्रतिष्ठित आत्मा ऐसा कहता है कि मैं शरीर हूं, मगर ये अज्ञानता है। क्या है? अज्ञानता है ये। हाँ, तो प्रतिष्ठित आत्मा हमारा जो चार्ज प्रतिष्ठित नहीं, डिस्चार्ज प्रतिष्ठित आत्मा जैसे बोलता है कि ये मकान मेरा है मगर मैं मकान नहीं हूं, ये कार मेरी है मगर मैं कार नहीं हूं, ऐसा उसी प्रतिष्ठित आत्मा को ज्ञान होना चाहिए कि शरीर मेरा है मगर मैं शरीर नहीं हूं, तो कोई तकलीफ नहीं है। शरीर मेरा भी है और मैं भी हूं, बस ये गलती हो गई। समझ में आया कि नहीं? हाँ जी स्वामी जी। अच्छा स्वामी जी, एक चीज और है, जैसे हमने इस ज्ञान से पहले किसी को दोषी देखा और अब ज्ञान से समझ में आता है कि उसका भी उदय कर्म था, मेरा भी उदय कर्म था, तो वो कर्म खत्म हो जाएगा, न्यूट्रल हो जाएगा, आगे कैरी फॉरवर्ड नहीं होगा फिर वो। मतलब और कोई राग द्वेष नहीं है तो संसारिक कर्म का बंध नहीं होगा, मगर आपने दोनों को अलग रखा, वो आपकी जागृति का पुरुषार्थ था, इसीलिए मोक्ष मार्ग के लिए लायक और सहायक संयोग आपको मिलेंगे। नहीं, मैं ये पूछना चाह रही थी, जैसे अज्ञान में हमने इस ज्ञान से पहले हमने किसी को दोषी देख के दोष किया, हमने भी उसके साथ में सवाल जवाब दोष किया,
ठीक है, उसको गलत ठहराया, और अब हमको समझ में आया कि उसकी गलती नहीं थी, कुदरती रचना थी, बना हुआ हिसाब ही ऐसा था, तो कोई राग द्वेष अंदर में नहीं है, तो कर्म न्यूट्रल होगा, आगे कैरी फॉरवर्ड नहीं होगे ना, मतलब नहीं होगा, नहीं होगा, बराबर है। बस यही पूछ। जय सच्चिदानंद। जय सच्चिदानंद। હા, બીજા કોને પ્રશ્ન પૂછવો છે? હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન એ તો કે આટલા બધા જે આપણા પ્રશ્નો પૂછાય છે, આપણે તો સિમ્પલ અત્યારે એ જ પુરુષાર્થ કરવાનો કે શુદ્ધાત્મા અલગ છે અને કુદરતી રચના કોલમ અલગ છે. આ બે વસ્તુમાં જઈએ તો બીજા કોઈ ટીપમાં જવાની જરૂર નથી, એવું સાચી વસ્તુ છે? બરાબર છે, બરાબર છે. આપણે અત્યારે પુરુષાર્થ ઉપર ધ્યાન આપવું જોઈએ, દરેક સમયે આપણે બંનેને છૂટા રાખીએ, હું શુદ્ધાત્મા છું એ જ ભાનમાં રહેવું જોઈએ, બાકીની બધી કુદરતી રચના છે. બરાબર છે. બીજા કોઈ પ્રશ્નો જે બી પોતાની રીતના પૂછતા હોય એ એમની હોય. આ બુદ્ધિ શું, બુદ્ધિ દખલો કરીને પાછી એવી ડીપમાં જતી રહે કુદરતી રચનામાં. તો આપણે તો એ જ અત્યારે શરૂઆતનું એ જ મતલબ પુરુષાર્થ રાખવાનો છે કે બંનેને અલગ રાખવા છે, કુદરતી રચના અલગ છે અને હું શુદ્ધાત્મા છું. બરાબર છે, બરાબર છે ને? એ જ પ્રમાણે પુરુષાર્થ ચાલુ રાખવો જોઈએ ને તારે આપણે. પણ આમાં કેવું છે કે આ દુનિયા કઈ રીતે ચાલે છે એને સમજવું પડે કે આ દુનિયાની અંદર જેમ મેડિકલ સ્ટોર પાસે બધા જ પ્રકારની દવા હોય, ડઝન્ટ મેટર કે બધા લોકોને એ દવાની જરૂર હોય, પણ સ્ટોરમાં તો રાખવી પડે. ખ્યાલ આવી ગયો? પણ બધા જ ત્યાંથી પસાર થનારા બધા માણસને સ્ટોરની દવાની જરૂર છે એવું જરૂરી નથી. ખ્યાલ આવી ગયો ને? એવી રીતે આ દુનિયાની અંદર જ્ઞાન તો એકદમ સિમ્પલ ને સરળ જ છે, અઘરું નથી, પણ દરેકને પોતપોતાના પ્રશ્નના જે રોગ છે એની દવા તો જોઈએ કે ના જોઈએ? જોઈએ. બિલકુલ. તમારે એ રોગની દવા છે. બિલકુલ તમારે બરોબર છે, તમારો મેડિકલ સ્ટોર છે, તમે બધાને દવા આપો છો એના રોગ પ્રમાણે, પણ અમારે તો એક જ વસ્તુ છે, આપણને ખબર છે કે આપણે આ વસ્તુ સમજણમાં આવી ગઈ તો આ જ વસ્તુ ઉપર પુરુષાર્થ કરવો છે, બીજા કોઈ ડીપમાં જવું નથી. ભલે સાંભળીએ એને સમજીએ, એ આપણા જ્ઞાન માટે જરૂરી છે, પણ અમારે તો સમજણ આવી ગઈ હોય તો આ જ બે વસ્તુ અગત્યની છે કે ભાઈ કુદરતી રીતના કોલમ અલગ છે ને હું શુદ્ધાત્મા છું, આ જ પુરુષાર્થ ચાલુ રાખવો. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ જો ક્યાં આવે સ્વામી? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા બોલો. હું મુંબઈ થી બોલું છું, ભદ્રા. બોલો. કૃપાળુ ગુરુદેવ નું એક વાક્ય છે, નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા નોય, નિશ્ચય રાખી ધ્યાન લક્ષમાં સાધન કરવા જોઈ. સાધન કરવા સોય. હા, એટલે વાંચો છો તમે ને બોલું છું હું. એ શું કે છે? હંમેશા કોઈ પણ જ્ઞાની પુરુષ અનુભવી હોય એ ક્રિયા છોડાવવાની વાત કરે નહીં. તમારી ક્રિયા કે તમારો ધર્મ કે તમારો વ્યવહાર છોડાવવાની બદલવાની વાત કરે નહીં, પણ એ વ્યવહાર અને ધર્મની ક્રિયાની સાથે સાથે તમે તમારા નિશ્ચયમાં હું શુદ્ધાત્મા છું એ લક્ષ ચૂકશો નહીં. બરાબર. નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સોય. બધા જ કરવાના, પણ નિશ્ચય લક્ષમાં રાખીને. કયો નિશ્ચય? તો કે હું તો શુદ્ધાત્મા છું. તો કે છે કે આ ધર્મ કોણ કરે છે? તો કે પ્રકૃતિ કરે છે. વ્યવહાર કોણ કરે છે? તો કે પ્રકૃતિ કરે છે. એટલે નિશ્ચયને લક્ષમાં રાખીને કરવાનો. હું કરું છું એમ માનવું નહીં. એટલે જુદું જ રાખવું એમ. હા, એટલે આ હું જે કહું છું એ જ આવે, બીજી રીતે એમને કીધું છે. ઓકે. રીત બીજી છે, પ્રિન્સિપલ એકનું એક જ છે. હું પણ જુદા રાખવાની જ વાત કરું છું ને. હા સ્વામી, તમે પણ એમ જ કહો છો. એમને શું કીધું? સૌ સાધન બંધન થયા. શું કીધું? હા, સૌ સાધન બંધન થયા. કીધું કે નહીં? હા. કયા સૌ એટલે કયા? એટલે આ સાધન નિશ્ચય ન રાખ્યો અને બધું ધર્મ કરવા ગયા ક્રિયા.
એમને જે સૌ સાધન બંધન થયા કીધું, કોઈ એક બે માટે કીધું છે કે બધા સાધન માટે કીધું? બધા સાધન. હા, આઈ ગયા ને બધા. સૌ સાધન બંધન થયા એટલે બધી ક્રિયા આવી ગઈ કે ના આવી ગઈ? બધી ક્રિયા આવી ગઈ. સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય. સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય? બરાબર. સત સાધન ના સમજ્યો તો શું કરવાનું? સત સાધન એટલે નિરંતર પોતે પોતાના આત્માના લક્ષમાં રહેવું અને બાકીની જે ક્રિયાઓ થઈ રહી હોય એમાં ડખો દખલ કરવું નહીં. બરાબર. એને સ્પર્શ કરવું નહીં, એનાથી એટેચ રહેવું નહીં. તારે તારા સ્વરૂપમાં રહેવાનું છે અને બાકી બધી પ્રકૃતિ જે કઈ ઉદય કર્મમાં લાવી હોય કર્યા કરશે. એમાં તારે ડખો દખલ ના કરવો. આ કરવું છે, નથી કરવું, સારું છે, ખરાબ છે, એવી માથાકૂટોમાં ના પડવું, ઊંડા ના ઉતરવું. બરાબર. ને ઉદય કર્મ રાગ દેશ વાળું ઉકલતું હોય ત્યારે આપણે એમ રાખવાનું ને ધ્યાન કે આ પ્રકૃતિ છે, હું નથી. હા, હું શુદ્ધાત્મા છું ને આ પ્રકૃતિ રાગ દ્વેષના સંજોગો લઈને આવી છે એ ઉકલી રહ્યા છે અને પ્રકૃતિને એવું લાગે કે આ રાગ દ્વેષ હું કરું છું, ખોટા કરું છું, તો પ્રકૃતિ માફી માંગે. પણ એ પ્રકૃતિનો સવાલ છે, પરમાત્માનો સવાલ નથી. તમને પેટમાં દુખતું હોય તો તમે આજે ના ખાઓ કે ભાઈ દુખે છે એટલે ખાતો નથી, હું આજે નહીં ખાઉં, એને આત્મા સાથે લેવા દેવા નથી એમ કહું છું. ઈ બરાબર છે, પણ આપણાથી એટલે પ્રકૃતિથી કોઈને દુઃખ લાગી ગયું હોય તો શું વિચારવું? પ્રકૃતિથી કોઈને દુઃખ લાગી ગયું હોય તો એ પ્રકૃતિના સંજોગોને આધીન દુઃખ લાગ્યું કે તમારી મરજીથી દુઃખ લાગ્યું? સંજોગોને આધીન. સંજોગ કોણે ઉભા કર્યા? કુદરતે. તો પછી તમે એમ કેમ માથે ટોપી ઓઢી લીધી કે મેં કર્યું એમ? એટલે આ કુદરત થી બોલાઈ ગયું હોય ને એમ એટલે. ના ના, આપણી પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ છે નહીં, એટલે એ બોલાઈ ગયું એ પણ આપણે નહીં, આપણું નહીં કરવાનું. આપણી પાસે શક્તિ હોય તો આપણે માનીએ ને કે આપણું છે એમ પૂછું છું. આપણી પાસે શક્તિ છે એ નક્કી કરવું પડે ને પેલા કે આપણી પાસે શક્તિ નથી તો પછી કેમ થયું? માટે જ કીધું કુદરતી રચના. આપણી પાસે તો શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ નથી. બરાબર. છતાંય કેમ આટલું બધું થયું? તો કે કુદરતી રચના. કુદરતી રચના કેમ આવી? તો કે ગયા અવતારના કર્મનું ફળ છે. તો કે આજે તું જવાબદાર નથી પણ તું ભળી જઈશ તો પાછો જવાબદાર છું. ભળી જાય એટલે મારાથી એને દુઃખ થઈ ગયું એમ વિચારીએ તો? હા, મારાથી એટલે પ્રકૃતિ વિચારે કે મારાથી એનો વાંધો નથી, પણ હું શુદ્ધાત્મા પદમાં બેસીને કઈ રીતે મારાથી બોલું? હા એમ. હા બરાબર. પ્રકૃતિથી પ્રકૃતિને દુઃખ થઈ ગયું એમ, મારાથી શુદ્ધાત્માથી નહીં એમ. કોઈ ચોરે કોઈનું ખિસ્સું કાપ્યું હોય અને એને જ્ઞાન હોય, એને જ્ઞાન મળ્યું હોય અને કોઈનું ખિસ્સું કાપ્યું, હવે એ પકડાઈ ગયો એટલે જેલ કોર્ટમાં એને પૂછ્યું કે આ ખિસ્સું તે કાપ્યું છે? તો એને કેવું પડે કે નહીં કે મેં કાપ્યું છે? એમ કે હું તો શુદ્ધાત્મા છું, બોલાય નથી. નહીં એટલે પ્રકૃતિએ કરેલી ભૂલને પ્રકૃતિ સ્વીકાર કરે છે, એમાં પરમાત્માને લેવા દેવા નથી. બરાબર. અને ના સ્વીકારે તોય પરમાત્માને લેવા દેવા નથી. સમજ્યા કે નહીં? હા, બસ આ જ કન્ફ્યુઝન હતું કે આ પ્રકૃતિથી દુઃખ દેવાઈ જાય તો શું ધ્યાન રાખવું, શું ધ્યાન રાખવું. એટલે ધર્મની અંદર આવી રીતે મન વચન કાયાની ભૂલોની જે માફી માંગવાની વાત કરે છે ને એ વાત સારી છે, પણ સેમ સારી છે કારણ કે ધર્મની અંદર પ્રકૃતિને સુધારવાની વાત કરે છે. શું કરે છે? હવે આપણે પ્રકૃતિને સુધારવી છે કે પ્રકૃતિથી મુક્ત થવું છે? હા, મુક્ત થવું છે. તો પછી સુધારવાનો સબ્જેક્ટ કાઢી નાખવાનો, પછી બે ભેગું નહીં કરવાનું. બરાબર. કુદરત ચોખ્ખું જ કે છે કે તમે પ્રકૃતિને આ અવતારમાં સારા ભાવ કરીને સુધારશો એટલે બીજા અવતારમાં સારી પ્રકૃતિ આવશે. બરાબર છે? પાછી બીજા અવતારમાં પાછા ખરાબ કરશો તો પછી એના પછીના અવતાર ખરાબ આવશે. એટલે હારી એ બાળવાની ને ખરાબ એ બાળવાની. તમારી પાસે કશું રહેવાનું નથી, હારી ખરાબ બે. બરાબર કે નહીં? હા, બરાબર. આપણી પ્રકૃતિ બહુ સારી હોય તો એને બાળવાની નહીં ને પછી.
એટલે આ ભાવના પ્રકૃતિના સંસ્કાર ગયા ભાવમાં આવે નહીં. હું કહું છું પ્રકૃતિના સંસ્કાર બીજા ભાવમાં ભાવ કરો તો આવે, પણ એ પ્રકૃતિને પાછી બાળવાની ને. હા એ તો બરાબર. એટલે બાળી નાખીએ સારું કહેવાય ને? આપણે બહુ ડાપણ કહેવાય ને? આપણે ઘરમાં પૈસા 1 કરોડ રૂપિયા કમાવાના અને પછી દિવાળી ચાપવાની, સારું કહેવાય ને? જો બોલતા નથી. પ્રકૃતિમાં ભળવું જ નહીં, બસ જુદું રાખવું. આ તમે કેવું કહો છો કે ભાઈ આપણે છે ને પેલા 10 લાખ રૂપિયા કમાવાના, પછી ઘેર ઢગલો કરીને પછી દિવાળી ચાપવાની, એટલે આનંદ આવે, એમ જ કહો છો ને તમે? ના સર, કારણ કે પ્રકૃતિને સુધારવાની પછી છેલ્લે બાળવાની ખરી કે નહીં? હા તો સુધરેલી કઈ રીતે કામ લાગે? બરાબર છે. પાછું 0 ને 0 પાછા. આ ઓલું પેલાનું ગાઢ હોય ને એટલે એમ મગજમાંથી જાતું નથી કે આપણું દુઃખ થઈ જાય, કોઈને આપણે દુઃખ થઈ જાય. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણે પદ મૂક કવિરાજ નું. આપણે કિશોરભાઈ નાટક જોવા આવે પ્રેક્ષક ઉપકાર કરુણા સાગરનો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. સ્વામી, હું મારી વાત કરું થોડીક, તમે પછી કેજો બરાબર છે? હા હા. ક્યાંથી બોલો છો? સુરત થી. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. બહુ લાંબી વાત ના કરશો પણ. હા, પેલા મંત્ર વાળા ગુરુજી હતા, એટલે એમાં બહુ બેનિફિટ નહોતું લાગતું, કે બરાબર નથી, કેમ કે ચિંતા રે, ભય રે, આપણને શાંતિ નથી રહેતી. પછી નિરૂમાનો સત્સંગ દિલ્હી દૂરદર્શન ઉપર જોયો, એટલે દાદા ભગવાન નું જ્ઞાન લીધું, એટલે પછી બહુ ગમ્યું. પછી આપતવાણી વાંચી, એટલે દાદા એ એમ કીધું છે અંદર કે 5 આજ્ઞા ઈ જ દાદો છે, અને આ દાદો વિજ્ઞાનમાં છે, બીજે ક્યાંય નથી. એટલે દાદાને પકડ્યા. પછી આ 15 થી 17 વર્ષ થઈ ગયા, સતત સમજતા આગળ, અને બહુ શાંતિ રે, અને બહુ ગમ્યું આ જ્ઞાન. પછી વચનામૃત વાંચ્યા, બધું વાંચ્યું તો બધું એવું જ લાગે કે બધા ભગવાન એક જ વસ્તુ કે છે, પણ આપણે સમજવામાં મિસ્ટેક હતી એમ. તો એમાં ક્યાંય ભગવાનની અત્યારે તમારો સત્સંગ લગભગ 24 જુલાઈ થી સાંભળું છું, એટલે તમારો સત્સંગ ગમે છે, તો એમાં ક્યાંય ભગવાનની વિરાધના થાય? કોઈ ભગવાનની કોઈની વિરાધના થાય? એટલે વિરાધના શબ્દ કેમ વાપરવો પડ્યો? તમે અલગ અલગ જગ્યા, અલગ અલગ સમય, અલગ અલગ ને ભજ્યા એટલા માટે? એટલે હું તો એવું માનું કે આપણે સ્વતંત્ર હોય, આપણને જ્યાં ગમે, આપણને એમ લાગે આ રાઈટ છે, ત્યાં જ આપણે એનું ઈ પ્રમાણે આપણે હાલવું જોઈએ, ઈ પ્રમાણે જ આપણે કરવું જોઈએ એમ. આપણે વ્યક્તિને થોડી પકડવાની છે, આપણે તો દાદાનું જ્ઞાન પકડવાનું છે એમ. એટલે પણ એટલે વિરાધના શબ્દ ક્યારે લાગે? કોઈની આપણે ટીકા કરીએ ને તો એને વિરાધના કહેવાય. આપણી પ્રગતિ માટે ગમે ત્યારે ગમે ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું દરેક વ્યક્તિને કુદરતે અબાધિત અધિકાર આપેલો છે. પોતાની પ્રગતિમાં ગમે ત્યાંથી જ્ઞાન લેવું એનો અધિકાર છે, પણ જ્યાંથી જ્ઞાન લીધા પછી બીજી જગ્યાએ જઈએ અને ત્યાંથી આગળ વધતા હોય તો પાછલી વ્યક્તિઓનો ટીકા કરવાનો અધિકાર નથી આપતો. નથી. હા બરાબર, ટીકા નથી કરતી, બધાનો ઉપકાર છે, રોજ બધાના શુદ્ધાત્મા જોવાના. ટીકા કરીએ તો જ વિરાધના કહેવાય, નહીં તો વિરાધના કહેવાય નહીં, પ્રગતિ કહેવાય. હા બરાબર, સમજી ગઈ. જેમ આપણે 5મા ધોરણમાંથી પાસ થયા પછી 6ઠા ધોરણમાં જઈએ ત્યારે ધોરણ છોડવું પડે, 5મા ધોરણના ટીચર છોડવા પડે, અને 5મા ધોરણની ચોપડી છોડવી પડે, તો પણ એને વિરાધના ના કહેવાય. એ જ પ્રગતિનો માર્ગ છે. હા, દાદા એ કીધું છે કે સ્ટાન્ડર્ડ પ્રમાણે જ હોય બધું, એટલે આપણે પેલા એ સ્ટાન્ડર્ડમાં હતા, એટલે આપણને એ મળ્યું, આપણે હવે આગળ આવ્યા તો આપણને આગળનું સ્ટાન્ડર્ડ મળ્યું એમ. એમાં વિરાધનાનો પ્રશ્ન, કોઈની ટીકા કરીએ તો વિરાધના કહેવાય. હા, આમ આવી રીતના આ વિરાધના નો કહેવાય.
બિલકુલ ના કહેવાય. તમને તમારી પ્રગતિ માટે તમને કોઈ પણ જગ્યાએ જવાનો અધિકાર છે ને. ટીકા કરો તારે ભૂલ કહેવાય તમારી. શું કહેવાય? હા, ટીકા કરે તો ભૂલ. આપણે આગળ ગયા પછી કોઈ પાછલા માણસની ટીકા નહીં કરવાની કે ભાઈ એ તો આવા છે, એવું નહીં બોલવાનું. ના, મેં ગીતા વાંચી, વચનામૃત વાંચ્યા, પછી શ્રીમદ રાજચંદ્ર નું થોડું થોડું જાણ્યું બધું, તો મને એમ લાગે કે બધા ભગવાન તો એક જ હરખું કહે છે, પણ આપણે સમજવામાં જ મિસ્ટેક કરીએ છીએ. એટલે આપણી પ્રગતિ ધીમે ધીમે બધાના સહયોગથી આજે આ લેવલે પહોંચી છે. બસ. હા, બસ સરસ. પહેલું ધોરણ પાસ થયા પછી બીજામાં આવ્યા, બીજું ધોરણ પાસ થઈ ત્રીજામાં આવ્યા, એમ કરતા કરતા આપણે જયારે ગ્રેજ્યુએટ થયા ત્યારે બધા ધોરણોને રિસ્પેક્ટ કરવું કે આપણે ધીમે ધીમે એક એક ધોરણ પાસ આજે ગ્રેજ્યુએટમાં પાસ થયા, આપણે ડિગ્રી મળી. માટે પાછલા એકે ધોરણ નકામા કે ખોટા નથી, પણ પાસ થયા પછી મારે કામના નથી. હા, બાળ મંદિરે જોઈ જ ને. એટલે નકામાય નથી અને પાસ થયા પછી મારે કામના નથી. આ બે શબ્દ યાદ રાખવા. હા, સમજાય છે મારી વાત? હા, સમજી ગઈ. હું 5મા ધોરણ પાસ થયા પછી 5મું ધોરણ નકામું નથી, પણ 5મા ધોરણની ચોપડી હવે મારે કામની નથી. આ બે શબ્દ યાદ રાખવાના, એક નહીં બે. અમારે પણ 5મા ધોરણના કિતાબની ધોરણની કે શિક્ષકની ટીકા કરવાનો અધિકાર નથી. ટીકા કોઈની નથી કરતી, પણ બધા ભગવાને રિસ્પેક્ટ કરવું, રોજ નમસ્કાર કરવું, કે આ બધાનો ઉપકાર જ છે આપણી ઉપર. પણ એવું થાય ને કે સામાજિક જીવનમાં આખો પરિવાર કુટુંબ હોય ને, કુટુંબના એ બધા જ ઓલા મંત્ર વાળા ગુરુજીને માને, ને આપણે અલગથી વિચાર રાખીએ, અલગથી માનીએ, એટલે થોડુંક આમ એના વચ્ચે ને આપણી વચ્ચે ઓલું રે, એમ અંતર રે. એમ આપણે એકદમ સ્વતંત્ર રીતે વિચારીએ એટલે થોડુંક અંતર તો રે જ ને. હા, એટલે વિરાધના નથી થતી ને કોઈ ભગવાનની. એમ ના 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 ના, ટીકા નિંદા ના કરો તો વિરાધના નથી. બાકી એને અનુસરીએ નહીં કે જઈએ નહીં તો વાંધો નથી, પણ ટીકા નહીં કરવાની. ના, એમ તો બધાને રેગ્યુલર, બધાને સારું દેખાય કે ન દેખાય, પણ બધા ભગવાનના ફોટા રાખીએ, બધાને રોજ શુદ્ધાત્માને નમસ્કાર કરવાનું, પણ રહેવાનું આપણી રીતે. એમ એક જગ્યાએ પકડીને રહે એમ નહીં. બરાબર છે, બરાબર છે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બીજા કોને પ્રશ્ન પૂછવો છે? તારકેશ્વર સિંહ. હા, બોલો તો. बोलिए तारकेश्वर सिंह, आप बोलिए. हाँ, प्रश्न शुरू करिए. रमेश भाई गांधी, आप बोलो. कौन है? तारकेश्वर सिंह बोल रहा हूँ. हाँ, बोलिए. जय सच्चिदानंद, प्रश्न कीजिए. ये वैसे तो जवाब मिल गया है, इसलिए मन वचन काया कुदरत की रचना है. हमारे साथ जो भी हो रहा है अभी वास्तविक जीवन में, वास्तविक जो भी हो रहा है, मतलब सब कुछ संभव से निकल हो रहा है, खाली उसमें सम्यक दृष्टि रखना है. बराबर है. ठीक है, सम्यक दृष्टि रखना है. जैसे कि सही दृष्टि, गलत दृष्टि जो होता है, उसमें कोई भी जो कुछ भी व्यवहार हो रहा है उसमें गलत चीज में हमको अटैचमेंट नहीं होना. तो यही समझती का ही मैं कंफर्म करना चाहता था. नहीं, वो तो आपको समाधान मिल गया है ना. हाँ, नहीं, अभी समाधान किसका चाहिए आपको? वही जो कुछ भी व्यवहार हुआ तो सही दृष्टि अपना जैसे रखते हैं, वो माइक होता है तो उसमें माइक आपके मुंह के पास रखो, आवाज बहुत मतलब ठीक नहीं आ रही है. हाँ, बस मुंह के पास रखो प्लीज. कहने का मतलब जो भी अभी व्यवहार हो रहा है सब कुछ कुदरती रचना है. ठीक, उसमें हम
कहने का मतलब जो भी हो रहा है कोई देखना है, और कोई भी राग द्वेष होता है, द्वेष में हम अटैचमेंट नहीं होना चाहिए, यही ना? हाँ बस वही पुरुषार्थ है। हाँ, मान लो कि किसी के साथ हमारा किसी का तो झगड़ा हो गया, कुछ भी हो गया, वो तो उसके साथ हमको मतलब अटैच नहीं होना चाहिए, गुस्सा उसके प्रति मतलब नहीं रखना है, जो हो गया हो गया। बराबर बराबर है। मतलब हमको ये पूरी प्रकृति जो पैकेज है मन वचन काया की पूरी पैकेज से रहना है। हाँ ओके ओके ओके। और प्रश्न करना है आपको? जी नहीं, वैसे तो समझ जाता हूँ, मैं कहने का मतलब एक्सप्लेन नहीं कर सकता, बोल नहीं सकता, बाकी तो कोई दिक्कत नहीं है। कोई बात नहीं, धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। कौन गांधी છે? યસ લખેલું છે યસ. स्वामी जय सच्चिदानंद. क्या वीडियो ओपन करो. हेलो. हाँ वीडियो देखातो નથી. हाँ ओपन કર્યો, દેખાતું નથી. ના. हाँ वीडियो ओपन वगैरह प्रश्न पूछी શકું સ્વામીજી? हेलो. हाँ તમારું નામ પ્લીઝ. हाँ स्वामीजी बिपिन सोलंकी बोलू છું અંજાર કચ્છથી. ઓકે બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી આપણા સત્સંગ દરમિયાન મેં એવું સાંભળ્યું છે કે મહાવીર ભગવાનને મોક્ષ થઈ ગયો પણ એમના ધર્મપત્નીનો હજી મોક્ષ નથી થયો, અને અર્જુનનો મોક્ષ થઈ ગયો પણ હજુ કૃષ્ણ ભગવાનનો મોક્ષ નથી થયો. એક પ્રશ્ન એ છે કે કયા વૈજ્ઞાનિક આધારે એવું કહી શકાય? અને બીજો પ્રશ્ન છે કે પેલા એક પ્રશ્નનો જવાબ લઈ લો ને, બધા હમટા ભેગા ના કરો. હા જય સચ્ચિદાનંદ. ખીચડી થઈ જશે બધું. હા ઠીક છે. હા જેટલા અમે જવાબો આપ્યા છે એ બધા જવાબો શાસ્ત્રમાં આ બધી વાતો જૈન રામાયણ જૈન મહાભારતમાં આ બધી વસ્તુઓનો ઉલ્લેખ છે. બરાબર છે. બરાબર. મને કેવળ જ્ઞાન થયું નથી કે હું કોઈના માટે આવું સ્ટેટમેન્ટ વ્યક્તિગત આપી શકું, એવું મને જ્ઞાન નથી, કારણ કે હું તો વિજ્ઞાની છું, હું હજુ કેવળ જ્ઞાની નથી. પણ જે લોકોએ કેવળ જ્ઞાનમાં જોઈને કહ્યું છે એ લોકોના આધારે હું આ વાત કરું છું. પણ આમાં મારા આધ્યાત્મ વિજ્ઞાન સાથે કોઈ સીધો સંબંધ નથી. એ લોકોના સ્ટેટમેન્ટ તમને વિજ્ઞાન સમજાવવા માટે કહું છું કે મુક્તિનો માર્ગ હંમેશા સ્વતંત્ર હતો, સ્વતંત્ર છે અને સ્વતંત્ર રહેવાનો છે. એ ફેમિલી પ્રોબ્લેમ નથી. હસબન્ડને જવું તો હસબન્ડ જાય, વાઈફને જવું તો વાઈફ જાય, બંને હાથે જાય એવું જરૂરી નથી કે હસબન્ડ વાઈફ છોકરા છોકરી બધા હાથે જઈએ એવું જરૂરી નથી. મુક્તિનો માર્ગ સર્વકાળ માટે વ્યક્તિગત હતો, છે અને રહેવાનો છે. આના પ્રિન્સિપલ સમજાવવા માટે હું શાસ્ત્રના દાખલા આપું છું તમને. સમજાય છે? બરાબર, મતલબ શાસ્ત્રનો આધાર છે. હા શાસ્ત્રનો આધાર. કારણ કે જયારે હું કોઈ વ્યક્તિની વાત કરતો હું ત્યારે સમજવાનું કે મારું વ્યક્તિગત સ્ટેટમેન્ટ ના ચાલે, કારણ કે મારી પાસે કેવળ જ્ઞાન નથી. પણ જે જ્ઞાની પુરુષોને આધારે શાસ્ત્ર લખાયા છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ કારણોસર એ લોકો મોક્ષે ગયા નથી અને આ જીવ મોક્ષે ગયો, પતી ગયો. બરાબર. જય સચ્ચિદાનંદ. હા જય. અચ્છા બીજો પ્રશ્ન કયો હતો તમારો? હા બીજો પ્રશ્ન એ હતો સ્વામીજી કે એવું સાંભળ્યું છે કે મેક્સિમમ 8 ભવની અંદર મનુષ્ય અવતાર ફરીથી પ્રાપ્ત થાય છે. આ પણ મારે એ જ જાણવું હતું કે કયા આધારે આ ટાઈપનું સ્ટેટમેન્ટ આપ્યું છે. એ જૈનિઝમમાં છે આ વસ્તુ. બરાબર. કોઈ પણ મનુષ્ય ઓછામાં ઓછું એક અવતારનો અને વધારે 8 ભવના કર્મ બાંધી શકે છે. પણ હું તમને ખાલી આ તો તમે મને પ્રશ્ન પૂછ્યા અને મેં તમને જવાબ આપી દીધા. પછી હવે તમને કહું છું કે કોઈ પણ દિવસ જયારે આપણે આવા પ્રશ્ન પૂછવા હોય ને, કારણ કે આ શાસ્ત્રોક્ત પ્રશ્ન છે, આમાં વિજ્ઞાનને નથી, બરાબર છે ને,
તો આપણી પાસે ક્યાં તો એના ઓપોઝમાં જવાબ હોવો જોઈએ કે હું આ કારણસર નથી માનતો, તો પછી હું તમને જવાબ આપું. ખ્યાલ આવી ગયો? કારણ કે આમાં તો હિસ્ટોરિકલ વસ્તુ છે, આ સાયન્સ નથી આ. એટલે તમે એ 8 બહુ કીધું હોય તો તમારે એવું કેવું જોઈએ કે ભાઈ મેં આટલા બધા શાસ્ત્રો વાંચ્યા, એમાં કોઈ શાસ્ત્રમાં મેં આવું સાંભળ્યું નથી કોઈ ધર્મગુરુ પાસે, એવું તમારે કહી શકાય. પછી હું તમને કહું કે આ રીતે આમાં લખ્યું છે, કારણ કે આ બધી વાસ્તુ શાસ્ત્રની છે, એમાં વિજ્ઞાન આવતું નથી. હા, એટલે આ તો શું જૈન શાસ્ત્રનો મારો અભ્યાસ નથી એટલે મને એ ખ્યાલ નથી. હા, એટલે ઘણી વખત મેં કેટલાય લોકોને પ્રશ્ન કરતી વખતે ઘણી વખત એમને ચેતવ્યા છે કે જે વસ્તુ જાણતા હોય એમાં શંકા ના કરવી, શિષ્ય ભાવે પૂછવું કે ભાઈ આ મેં તમારા મોઢે ચોપડીમાં, પુસ્તકમાં કે વિડીયોમાં સાંભળ્યું છે, પણ હું પોતે જૈન ધર્મમાં ઊંડો ના ઉતર્યો હોવાથી મને ખબર નથી, તો કૃપા કરીને મને સમજાવજો. એની અંદર શંકા કરીને પૂછીએ એટલે મીન્સ તમને સાચો જવાબ ખબર છે એવું થઈ ગયું. નહીં, આ શંકાના આધારે નતું પૂછ્યું, પણ કયા શાસ્ત્રમાં લખેલું છે એ જ ખબર નથી. હા, એટલે તમારે એવું કહ્યું કે મને ખબર જ નથી, માટે તમે ધારો કે આપણે જ્ઞાની પાસે જઈએ તો જ્ઞાની જે જાણે છે એમાંનું આપણે જાણતા નથી, માટે આપણે જઈએ છીએ ત્યારે કેવા શિષ્ય ભાવે પ્રશ્ન પૂછીએ છીએ કે ભાઈ તમે જે કહો છો હું જાણતો નથી, માટે હું કહું છું કે ભાઈ મને ખબર નથી, મેં વાંચ્યું નથી, મેં સાંભળ્યું નથી, એવું નથી પૂછતા. આપણે પૂછીએ છીએ એમને કે આપ પાસે જે જ્ઞાન હોય એ મને સમજાવો, પતી ગઈ વાત. એ આપણે જાણીએ છીએ એવો એ પ્રશ્ન આવતો જ નથી એની અંદર, માટે તો આપણે પૂછીએ છીએ એમને. એટલે આમાં મારો કહેવાનો મતલબ કે આપણે જે વસ્તુ ના જાણતા હોય એને જાણવાના હેતુથી પૂછવી. જેમ આપણે શિક્ષકને પૂછીએ ભાઈ પ્લેન કઈ રીતે ઉડે, એની શોધ કોણે, તો આપણે બાળક તરીકે પૂછીએ છીએ, એમ જ્ઞાની પાસે બાળક તરીકે જે નથી જાણતા એનો પ્રશ્ન પૂછી શકાય આપણે. હા, જાણવાની ઈચ્છાથી જ, જિજ્ઞાસુ વૃત્તિથી જ પૂછેલું. બહુ સરસ, બહુ સરસ. ના વાંધો નહીં. બીજું કઈ પૂછવું છે હવે? ના, બસ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. હા, ચિરાયુ પટેલ, વડોદરા. બોલો. હા સર, મારો પ્રશ્ન એવો છે કે 5 ઇન્દ્રિયો પર વિજય મેળવ્યા વગર જુદાપણાની જાગૃતિ રહી શકે? માત્ર 5 ઇન્દ્રિયો પર વિજય મેળવ્યા વગર જુદાપણાની જાગૃતિ રહી શકે? એટલે આપે કહ્યું એ પ્રમાણે પ્રકૃતિ અને પરમાત્મા જુદા છે તેવું બોલવાથી કે માનવાથી જુદાપણું સતત રહી શકે? કેમ કે જુદાપણા માટે સ્વાદ ઇન્દ્રિય છે, ચક્ષુ ઇન્દ્રિય છે અને વિષય એટલે કે સ્પર્શ ઇન્દ્રિય છે, આની પર વિજય મેળવવો અનિવાર્ય છે. તો આપનો આ વિશે શું અભિપ્રાય છે? હા, પહેલી વસ્તુ એ કે ઇન્દ્રિયો પોતાના સ્વભાવમાં છે, આત્મા એના સ્વભાવમાં છે, અને માટે આત્મા એના સ્વભાવમાંથી બહાર નીકળતો નથી, અને પ્રકૃતિ જે છે ઇન્દ્રિયો સાથેની પ્રકૃતિ એ પણ એના સ્વભાવમાં છે, કારણ કે એનો સંચાલક કુદરત છે. પણ પ્રતિષ્ઠિત આત્મા એ પ્રકૃતિમાં ભળી જાય છે તો એ જવાબદાર થાય છે, નથી ભળતો તો જવાબદાર થતો નથી. પછી ઇન્દ્રિય શું કરે છે એ સબ્જેક્ટ પ્રતિષ્ઠિત આત્માનો રહેતો નથી જો ભળતો નથી તો. પણ ઇન્દ્રિયો પર જો ઇન્દ્રિયો પર વિજય ના મેળવે તો ભળી જ જાય ને? ઇન્દ્રિયો પર વિજય મેળવવો એટલે શું? ઇન્દ્રિયો પર વિજય મેળવવો એટલે કે સંયમ ધારણ કરો. સંયમ ધારણ કરો. દાખલો આપવાનો. સંયમ શબ્દ તો સારો છે, પણ જેમ કે આપણે 9 કલમોમાં લખ્યું છે કે ભાઈ સમરસી ખોરાક લેવાની શક્તિ આપો, કોઈ રસમાં લુબ્ધપણું ન કરવાની શક્તિ આપો. હું બોલવાની વાત નથી કરતો, હું દાખલો આપું છું કે પ્રેક્ટિકલ લાઈફમાં આવું થયું હોય તો પછી આપણે આવું કરી શકીએ એને સંયમ કહેવાય, એ દાખલો આપો. એટલે કે આપણે ખાવાનું ઉપવાસ લીધો હોય અને માનસિક રીતે આપણે સર્વ પ્રકારે ઇન્દ્રિયના વિષયોમાંથી મુક્ત રહી શકીએ, જેમ કે દાદાઈ 11 છે, તો એ વખતે એવું કહી શકાય કે ભાઈ ઇન્દ્રિયો પર આપણે અમુક અંશે વિજય મેળવી શક્યા છે, અને તો જ આપણે જુદાપણું રાખી શકીએ ને. હા, એટલે આપણને જે ક્રિયાને આધારે પુરુષાર્થ થતો ને એ ક્રિયાને આધારે પુરુષાર્થ માટે આપણને આવો વિચાર આવ્યો, એ વાત સાચી છે.
પણ એ ક્રિયા કરવાની સ્વતંત્ર શક્તિ આપણી પાસે છે? જો દ્રઢ નિશ્ચય હોય તો થઈ શકે. એટલે સંજોગાધીન થાય છે કે આપણા નિશ્ચયના આધારે થાય છે? એટલે સંજોગોમાં જે પરિસ્થિતિ ઊભી થાય, જો આપણો દ્રઢ નિશ્ચય હોય તો થઈ શકે, ને નિશ્ચય કાચો હોય તો ના થાય. ના ના, એકડો સંજોગ આવે કે એકડો નિશ્ચય આવે? બંને સાથે ચાલે ને, નિશ્ચય વ્યવહાર બંને હેન્ડ ટુ હેન્ડ ચાલે. એમાં નિશ્ચય ક્યાં આવે? નિશ્ચયમાં તો શુદ્ધાત્મા આવી ગયો. એટલે નિશ્ચય દ્રઢ હોય તો જ આપણે ટકી શકીએ ને, નહીં તો વહેણમાં વહી જઈએ આપણે પ્રકૃતિના. એટલા માટે કહું છું કે એટલે આપણને જે સૈદ્ધાંતિક જ્ઞાન નથી ને, આને ધાર્મિક જ્ઞાન કહેવાય. શું કહેવાય? કોઈ પણ ધાર્મિક ક્રિયા કરવાથી આપણી પ્રકૃતિ સુધરે, આપણા ભાવ સુધરે, આપણા વિચારો સુધરે, આપણી વાણી સુધરે, આપણા વર્તન સુધરે, એમાં કોઈ શંકા નથી કરવાની. પણ એ પ્રકૃતિનો સવાલ છે કે પરમાત્માનો સવાલ છે? નહીં, એટલે મારો પ્રશ્ન એ છે કે પ્રકૃતિ ને પરમાત્મા બંને અલગ અલગ છે, પણ આપણે જે જુદાપણું રાખવાનું છે એ માટેની જે ધારણ શક્તિ છે એ તો આપણે ઇન્દ્રિય વિજયો પરથી જ મળશે ને, ખાલી માનવાથી કે બોલવાથી તો નહીં મળે ને. એ ઇન્દ્રિયથી ના મળે, એ પ્રતિષ્ઠિત આત્માના બિલીફના આધારે છે. પ્રતિષ્ઠિત આત્મામાં જેવું જ્ઞાન દર્શન છે એવો એનો પુરુષાર્થ છે. ઇન્દ્રિયના જ્ઞાનથી જે દેખાય છે એ તો બધું રિલેટિવ સત્ય છે અને બધું વિનાશી છે. તમે જે ઇન્દ્રિયના સંયમની વાત કરો છો, એ સંયમની અંદર આપણી પાસે જે અલ્પમતીનું જ્ઞાન હોવાથી આપણને વિગતવાર ખબર નથી કે લાખો લોકોની હિંસા કરનારા રામ એ જ ભય મોક્ષે ગયા, એનો આપણી પાસે જવાબ નથી. લાખો લોકોની હિંસા કરનારો અર્જુન એ ભય મોક્ષે ગયો, એનો આપણી પાસે જવાબ નથી. કારણ કે હિંસા તો બહુ મોટું પાપ છે. પછી તમે કયા સંયમની વાત કરશો? ને એટલે હું ખાલી જુદાપણાની વાત કરું છું કે જુદાપણું રાખવા માટે કંઈક તો ધારણ શક્તિ જોઈએ ને. તમે એક્શન ની વાત કરી એટલે હું એક્શન ઉપર જવાબ આપું છું. એટલે મેં તમને દાખલો આપવાનું કેમ પૂછ્યું તમને? દાખલો કેમ કીધો કે તમારે એક્શન ની વાત કરવી જ પડે, એટલે જવાબ પણ મેં એક્શન ઉપર જ આપ્યો. આપણી દ્રષ્ટિની આપણો જે આધ્યાત્મ વિજ્ઞાનનો સત્સંગ છે એ માત્ર દ્રષ્ટિ ઉપર આધારિત છે, જેમાં મન વચન કાયા એ સબ્જેક્ટ જ નથી. બરોબર. કારણ કે મન વચન કાયા જન્મથી મોત સુધી કુદરતી રચના છે એવું દાદા ભગવાને કીધું છે અને હું કહું છું. અને મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એટલે અવસ્થા એટલે ઓલ અવસ્થા, ફ્રોમ બર્થ ટુ ડેથ. મન વચન કાયાની બધી જ અવસ્થા કુદરતી રચના છે. માટે સબ્જેક્ટ એ છે કે આપણે કુદરતી રચનામાં ઊંડા ઉતરવું કે છૂટા રહેવું, આ બે ઓપ્શન છે આપણી પાસે. એટલે આપણે જુદાપણાની જાગૃતિ રાખવા માટે ઇન્દ્રિયો પર વિજય મેળવવાની જરૂર નથી, માત્ર બિલીફ સ્ટ્રોંગ કરવાની છે. બિલકુલ નહીં. મેં આગળ પણ બેનને વાત કરી, તમારે પ્રકૃતિ સુધારવી હોય તો સુધારી શકશો. એ સામાજિક અને ધાર્મિક વાત છે, એને આધ્યાત્મ સાથે દેવા નથી એમ કહું છું. કોઈને મારી પ્રકૃતિ સુધારવી હોય તો સુધારવાનો અધિકાર છે, પણ મેં આગળ શું કીધું, એ સુધારેલી પ્રકૃતિ પણ બીજા અવતારમાં પછી બાળી નાખવાની. બરોબર છે. એટલે આપણો સબ્જેક્ટ પ્રકૃતિને સુધારવો તે નથી, સોશિયલ લાઈફ સુધારવી તે નથી. આપણો સબ્જેક્ટ પ્રકૃતિથી મુક્ત રહેવાનો છે. જેમ દાદા ભગવાન પણ કહેતા હતા કે અમે એક સમય માટે પણ રહેતા નથી, દેહના પાડોશી તરીકે રહીએ છીએ. બરોબર. માટે દેહ આહાર કરે તોય અમે નિરાહારી કહેવાય, દેહ ચાલે ને તોય અમે ચાલવાથી મુક્ત છે કહેવાય. દેહ ગમે તે ક્રિયા કરે એના માટે અમે જવાબદાર નથી, કારણ કે અમે મુક્ત છે. અમે આ દેહમાં રહેતા જ નથી કે છે. તમે આ બધી વાતો સાંભળી હશે. હા હા, બરોબર. અને માટે જ જ્ઞાની પુરુષ કહે છે કે અમારે પ્રતિક્રમણ કરવાના ના હોય. જેને દેહાધ્યાસ હોય એને પ્રતિક્રમણ હોય. પછી જેને દેહાધ્યાસ ના હોય એ દેહ શું ક્રિયા કરે છે એમનો સબ્જેક્ટ જ નથી, કારણ કે કુદરતી રચના છે. બરોબર છે. પણ જેને દેહમાં હજુ માલિકી પણ ને કરતા પણ જીવતું છે ત્યાં સુધી એને એટલા કરેક્શનની જરૂર છે, અને નહીં કરે ત્યાં સુધી જે તે અવસ્થા માટે જવાબદાર પણ છે. બરોબર. એટલે અનાદિકાળથી દુનિયાના તમામ ધર્મોએ પ્રકૃતિને સુધારવાની અને બદલવાની વાત કરી, અને સામાજિક લોકોએ પણ પ્રકૃતિને સુધારવાની, બદલવાની અને માનવતાની વાતો કરી છે. એટલે સામાજિક અને ધાર્મિક લેવલે એ બંને વાતો કરે જ છે, એમાં કોઈ ક્વેશ્ચન માર્ક નથી. પણ જયારે આધ્યાત્મની વાત આવે ત્યારે સામાજિક અને ધાર્મિક થી ઉપરની વાત છે. ત્યાં કુદરતી કાનૂન સબ્જેક્ટ છે, ત્યાં સામાજિક કાનૂન, ધાર્મિક કાનૂન એ સબ્જેક્ટ નથી રહેતો. ના, એટલે સ્વામીજી આપણે શ્રીમદ રાજચંદ્રએ કહ્યું છે ને, ત્યાગ વૈરાગ્ય અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન,
અટકે ત્યાગ વિરાગ્યમાં તો ભૂલે નિજ ભાન. તો બંનેની જરૂર તો છે જ ને સાહેબ. હમણાં જ પેલા બેન ને સમજાવ્યું, સૌ સાધન બંધન થયા. બરોબર. તમે સાંભળ્યું કે ના સાંભળ્યું? ના, બરોબર છે. એટલે મારે ક્લેરિફાય કરવું હતું કે એની જરૂર છે કે નહીં. I agree with you. You have a right to ask me a question for your clarification. It is okay. એમાં પસંદ નથી, એના માટે તો આપણો આ સત્સંગ છે. બરોબર છે. એટલે તમે પ્રશ્ન પૂછો મને બહુ ગમે, પણ શેના માટે પૂછવું કે આપણે જિજ્ઞાસાથી પૂછીએ છીએ. બરોબર છે. એટલે આ સાચું ને આ ખોટું, that is not our subject. બરોબર. આપણો સબ્જેક્ટ છે કે what is the fact of universe. It is not my or it is not yours, but it is for universe. Maybe the people they are not understand, એ જુદી વસ્તુ છે, પણ યુનિવર્સલ ટ્રુથ તો યુનિવર્સલ રહેવાનું છે. હું નથી જાણતો એ મારી અજ્ઞાનતા છે. એટલે સ્વામીજી, મારો મુખ્ય પ્રશ્ન એ હતો કે જુદાપણાની જાગૃતિ રાખવા માટે આપણે શું કરવું જોઈએ, એમ શું એક્ઝેક્ટલી ફોકસ કરવું જોઈએ? જુદાપણાની જાગૃતિ રાખવા માટે પણ દાદા ભગવાને બહુ સરસ કીધું છે કે મન વચન કાયાની અવસ્થા માત્ર જો કુદરતી રચના તરીકે જોતા આવડે તમારી અને વિશ્વની કોઈ પણ વ્યક્તિની, તો તમે તમારી પ્રકૃતિ માટે સહેજ પણ જવાબદાર નથી. બરોબર. પણ જો નથી જોતા આવડતું તો તમે જવાબદાર છે. હવે ઘણા લોકો શું કે છે કે સ્વામીજી, માનો કે અમારું ડેવલપમેન્ટ નથી, અમને એટલી જાગૃતિ રહેતી નથી, તો અમારે બીજો શું ઓપ્શન? મેં કહ્યું જો ઓપ્શન તો બે છે. ક્યાં તો ધાર્મિક પ્રકૃતિ પ્રમાણે તમે પ્રકૃતિને સુધારવાના ભાવ કરો, અને ક્યાં તો છૂટારો. ભલે 5% રહેવા તો 5% પણ છૂટારો. તો મને કે છે પણ પછી આ ડબલ થઈ જાય. મેં કહું એટલા માટે હું કહું છું કે અનાદિકાળથી પ્રકૃતિને સુધારવા અને બદલવા તો પ્રયત્ન દરેક અવતારમાં કર્યો છે. હવે પાછો એ જ પ્રયત્ન કરવો છે? ના ના ના. તો પછી તમે આધ્યાત્મ માર્ગ આગળ કેટલા વધશો? ક્યારે વધશો તમે? આ અવતારમાં 5% 10% બી આપણે આધ્યાત્મ માર્ગે જઈશું તો આગળ લિંક મળશે, પણ દર અવતારે પ્રકૃતિને પ્રકૃતિને બદલવી, આનું આ જ કરશું તો વિજ્ઞાન ક્યારે સમજીશું? બરોબર. મારી વાત સમજાય? હા, ખ્યાલ આવી ગયો. હા, એટલે મારું ફોકસ એના ઉપર છે. બાકી મને બધા કોઈ કે 5 આજ્ઞાની વાત કરો કે દાદા ભગવાનના સત્સાધનની વાત કરો, બધી મને આવડે છે. મેં તો 25 વર્ષ સુધી કરી છે. હવે સમજાયું કે વિજ્ઞાન વગર નિવેડો નથી. અને દાદા ભગવાને અનેક વખત કહ્યું છે કે વિજ્ઞાન વગર નિવેડો નથી. આ વિજ્ઞાન ચોગરદમથી સમજવું પડશે. અને જ્યારે દાદા ભગવાને વિજ્ઞાન શબ્દ બોલ્યા છે ત્યારે ક્યારે અક્રમ વિજ્ઞાન શબ્દ નથી બોલ્યા. કારણ કે વિજ્ઞાન ઉપર ટાઇટલ ના હોય ક્રમ અને અક્રમ. ક્રમ અને અક્રમ બે પાથ કહેવાય. પાથ ખ્યાલ આવે ને, રસ્તા કહેવાય. બરોબર. અને વિજ્ઞાન તો યુનિવર્સલ ટ્રુથ હોય, એમાં ક્રમ અક્રમ આવે જ નહીં. બરોબર છે. સમજાય છે મારી વાત? કુદરતનો કાનૂનમાં ક્રમ અક્રમ આવે પછી ના આવે, અધ્યાત્મ મુખ્ય છે એમાં. હા, સમજાયું ને? બીજો કોઈ પ્રશ્ન છે? ના, બસ આનો જ હતો. એટલે આપણે તમે આટલા 25 વર્ષના અનુભવોનું તમે આમ શું કહેવાય કે ક્રીમ કહ્યું કે ભાઈ આ બધું જે પ્રકૃતિ છે એના પર ધ્યાન નહીં આપીને આપણે આત્મા પર ધ્યાન આપવું જોઈએ. અને પ્રકૃતિને એક જ કોલમમાં મૂકી દો, કુદરતી રચના, ઊંડા નહીં ઉતરવાનું, બસ. બરોબર છે. એના પર માપ બધું જ આવી ગયું. પછી ઇન્દ્રિય આવી ગયા, મન વચન કાયા બધું જ આવી ગયું. બધું જ આવી ગયું. બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોને પ્રશ્ન પૂછવો છે? ના બેન બેન બરોડા. જય સચ્ચિદાનંદ સ્વામીજી. હા બોલો. જય સચ્ચિદાનંદ. હવે પ્રશ્ન મારો એવો છે કે દાદાએ જે આપતો સૂત્ર આપણે આપ્યા છે ને, તો આપતો સૂત્ર એ સૈદ્ધાંતિક દર્શન કહેવાય? સૈદ્ધાંતિક આમાં શું છે કે હંમેશા બધા સૂત્રો સૈદ્ધાંતિક ના હોય. કેટલાક સૈદ્ધાંતિક હોય, કેટલાક ધાર્મિક હોય, કેટલાક વ્યવહારિક હોય, કેટલાક વ્યક્તિ વિશેષ હોય, કોઈ વ્યક્તિને ઉદ્દેશીને કીધા હોય. એવું પણ બને કેટલાક સામાજિક હોય, સમાજને લગતા ઇફેક્ટિવ હોય, કેટલાક ધર્મના આધારે કીધા હોય, અને કેટલાક વિજ્ઞાનને લગતા હોય. એમ બધું મિક્સ હોય અંદર. એટલે બધા મિક્સ કહેવાય, બધા સૈદ્ધાંતિક ના આવે એવું છે? આવે જ નહીં ને કોઈ દિવસ. બરાબર. અને બીજો પૂછું પ્રશ્ન સ્વામીજી? બોલો બોલો. હવે આ કવિરાજે જે બધા પદ આપ્યા છે ને, તો એ આપણે બોલ્યા કરીએ દિવસ દરમિયાન, તો કર્મની નિર્જળા થયા કરે, એટલે શું એનો અર્થ? કવિરાજના પદો બોલીએ તો કર્મની નિર્જના ના થાય, પણ કવિરાજના પદો બોલીએ તો એ બોલવાથી 12 ધર્મ ધ્યાન રહે, અને તે વખતે
હું શુદ્ધાત્મા છું તો લખમાં રહે, તો અંદર શુક્લ ધ્યાન રહે અને બહાર ધર્મ ધ્યાન રહે, કે જેના કારણે તમારે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. બરાબર, એટલે દોષ ઓછા થાય એવું નહીં, એવું થયું ને? ના, જાગૃતિ રહે, ખાસ જાગૃતિ ઉપર ભાર મૂકું છું. પછી એમ મિકેનિકલ બોર્યા કરતા હોય વગર જાગૃતિ, તો પછી આ લાભ ના થાય. બરાબર. હા હા હા. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કોનો પ્રશ્ન છે? નૈનાબેન. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. હા, આદર્શ વ્યવહાર માટે જાણવું છે. આદર્શ વ્યવહાર જે આપણે કહીએ છીએ એટલે એવું સમજાય છે કે આદર્શ વ્યવહાર એટલે બીજું કઈ નહીં, પણ આપણે જે કહેવાય કે વિઝનમાં, આપણી દ્રષ્ટિમાં હોય તે સનાતન સત્ય હોવું જોઈએ. જી. પ્રકૃતિ અને પરમાત્માને આપણે જોઈએ, બરાબર છે, અને એનું આદર્શ વ્યવહાર કહેવાય છે. કારણ કે એટલા માટે તમે જેમ એક્ઝામ્પલ આપો છો કે આટલું બધું યુદ્ધ કરીને પણ 5 પાંડવો મોક્ષે ગયા. હા, એ જે યુદ્ધ કર્યું એ એમનું જે કહેવાય કે આદર્શ વ્યવહાર જ કહેવાય ને એમનો. એમાં જ ને, કારણ કે એમણે પ્રકૃતિ અને પરમાત્માને અલગ જોયા અને પછી એ પ્રમાણે કર્યું, એટલે આદર્શ વ્યવહાર આને જ કહેવાય ને સ્વામી. એટલે શું છે કે આદર્શ વ્યવહારની દાદા ભગવાને વ્યાખ્યા શું આપી છે કે પોતાના સ્વરૂપના લક્ષ્ય સાથે જીવ એટલે કે મન વચન કાયાથી જે કંઈ પણ કરવામાં આવે છે એ જીવને બંધન કરતા નથી, એવું શ્રીમદ રાજચંદ્રએ કીધું, પોતાના સ્વરૂપના લક્ષ્ય સાથે. પણ સાથે સાથે આપણે એક વસ્તુ આમાં મિસિંગ લિંક થઈ ગઈ. હાલાકી એમના જ્ઞાન દર્શનમાં હશે, પણ હું પ્રેઝન્ટેશનની વાત કરું છું કે પોતાના સ્વરૂપના લક્ષ્ય તો અત્યારે માનો કે આપણા મહાત્માઓને બધાને ખબર છે કે હું શુદ્ધાત્મા છું, પણ સાથે મન વચન કાયાનો બધો વ્યવહાર જે કુદરતી રચના દેખાવો જોઈએ કે કુદરતી કાનૂનથી ચાલે દેખાવો જોઈએ એ દેખાતો નથી. બસ એ કરેક્શન બાકી રહ્યું. આ બે કરેક્શન હોય તો પછી એને આદર્શ વ્યવહાર કહેવાય. નિશ્ચય સાથે આદર્શ વ્યવહાર, ખ્યાલ આવે ને? આદર્શ વ્યવહાર એટલે સારી ક્રિયા કે ખરાબ ક્રિયા નહીં. આદર્શ વ્યવહાર એટલે પોતાના સ્વ સ્વરૂપમાં રહી અને મન વચન કાયની બધી જ અવસ્થાઓને કુદરતી રચના માનવી, કોઈને કર્તા અને માલિક ના માનવું. આદર્શ વ્યવહાર કયો બીજો હોય કે જેનાથી રાગ દ્વેષ ના થાય, કસાય ના થાય, કર્મ ના બંધાય? એનાથી બીજો કયો આદર્શ વ્યવહાર હોઈ શકે? હા, આમાં પૂછ્યું છે રાગ દ્વેષ આપણને પરિણામ સ્વરૂપમાં પણ ખલાસ થઈ જાય ત્યારે એવું ખરું? ના, પરિણામ સ્વરૂપે હોય એને રાગ દ્વેષ કહેવાતું જ નથી. પરિણામ ક્રોધ માન માયાલોભ ને રાગ દ્વેષ હોય એને કુદરતે તમને જવાબદાર નથી કહ્યા, કારણ કે ગયા અવતારના કોઝની ઇફેક્ટ છે. પણ આજે જો તમે એમાં ભળી જાઓ તો હા, બરાબર સ્વામીજી. એટલે છૂટાપણું એ મેઇન પેલું એ છે, આપણે છૂટાપણું એ જ એને આદર્શ વ્યવહાર કહેવાય. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા, ફાલ્ગુનીબેન ને પૂછવું છે. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. આપણે દ્રષ્ટિનો ઉપયોગ કરીને એકદમ જાગૃતિમાં રહીને સામેવાળી ફાઇલોનો જ્યારે નિકાલ કરતા હોઈએ અને બધું રિયલ રિલેટિવ સામેવાળાને જોતા હોઈએ, પછી 4 તત્વોને બી સેટ કરતા હોઈએ, સ્થિતિ સહાયક, ગતિ સહાયક, બધું સ્પેસ ટાઈમ સાયમલ્ટેનિયસલી અંદર બુદ્ધિ તીવ્ર એટલી બધી હોય કે એ વખતે એ ફાઇલનું આ બધું કુદરતી રચના એને નિર્દોષ જતા તો પણ સાથે સાથે એ જ પેરેલલ એટ અ ટાઈમ ચાલતું હોય કે પાસ્ટમાં આવી રીતે રિજોઈન થઈ જાય વસ્તુ, કે આ દ્વેષ કરતો હતો કે તિરસ્કાર કરતો હતો કે વેર રાખતો હતો, એ સાયમલ્ટેનિયસલી પેલું નિર્દોષ જોવાતું હોય, એ બધા જ કુદરતી રચના જ હોય, તત્વોએ તો પણ એ સાયમલ્ટેનિયસલી સાથે જ ચાલતું હોય. તો પછી એટલે દ્રષ્ટિની કચાશ કહેવાય, જાગૃતિની કચાશ, કે પછી આ બુદ્ધિનો ડખો, કે પછી ચોથું એવું થાય કે આ મુક્તિના માર્ગને લાયક જે પુણ્ય બંધાવવું જોઈએ એ શૂન્ય થઈ જાય, કે પછી ઓછું બંધાય, કે શું થાય આમાં? કારણ કે એવી પ્રોસેસ અંદર ઘણી બધી વાર એક્સપિરિયન્સ થઈ છે કે આવું થતું હોય છે. અને સાથે આ પણ ચાલતું હોય. એટલે તમારો પ્રશ્ન એ છે કે જો રામને જાગૃતિ હોય તો યુદ્ધ ના કરવું જોઈએ, એવું તમારો કહેવાનો મતલબ છે? ના, એટલે એવું કે એ સાથે પેલું નિર્દોષ જોવાની જે પ્રક્રિયા ચાલે કે તો નિર્દોષ છે રિયલ, તો પણ સાથે પેલું બતાવે રિજોઈન થઈ પેલું પાસ્ટમાં આવું કર્યું હતું તો પછી
માર્ગે તો નિર્દોષ નું પુણ્ય જ બંધાય ને, તો આ તો ના જ બંધાય ને પુણ્ય. રામને રાવણ અકર્તા દેખાય તો યુદ્ધ કરે, અને રાવણ સાથે યુદ્ધ કરે જ અકર્તા દેખાય, કારણ કે પ્રકૃતિ એના સ્વભાવમાં છે અને દ્રષ્ટિ એના સ્વભાવમાં છે, આત્મા એના સ્વભાવમાં છે. તો પછી એનો અર્થ એમ કે એ વખતે પોતાની સ્વજાગૃતિ ડીમ પડી જાય છે, એટલે એ અંદર ડીમ નથી પડતી, એ મિકેનિકલ પ્રકૃતિ ચાલ્યા જ કરવાની, તમારે ના ચલાવવી હોય તો. એટલે પેલું ડિસ્ચાર્જ પ્રકૃતિ એનો રોલ કર્યા કરે છે. કરેક્ટ. ડિસ્ચાર્જ નો મતલબ શું? ફરજિયાત. રાઈટ, બરાબર છે. એટલે એટલે આ તો કન્ફ્યુઝન એવું થયા કરે કે પેલું જોતા જોતા આપણે વિજ્ઞાન એપ્લાય કરે છે, સાથે પેલું ગાંડા કાઢે છે ને કે આ બધું, એટલે એનો ગભરાટ થયા કરે કે આ કેવી રીતે એને રિમૂવ કરવું ને કેવી રીતે એને વોશ કરીને નિર્દોષ ટોટલ જોવું. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના માનીએ ત્યારે તો પણ મન વચન કાયા રાગ દ્વેષ ને ક્રોધ માયાનો આપ કરતા હોય, પણ એ આપણો વિષય નથી, કારણ કે કુદરતી રચનામાં ગયું. હા જી બરાબર. અને આપણે એના છૂટા રહ્યા તો શું વાંધો છે? બરાબર. હા, એટલે છૂટાપણાની પોતાની સ્વને પણ પાછું એ સીટ પર બેસાડવાનું જે ભૂલી જવાય છે એ પણ સાથે પેરેલલ ચાલવું જોઈએ. હા, એટલે સ્વમાં બેસી અને મન વચન કાયાની અવસ્થા માત્રને કુદરતી રચના તરીકે જોવી, આ આપણો પુરુષાર્થ છે. પછી પ્રકૃતિને રાગ કરવું, દ્વેષ કરવું, ક્રોધ કરવું, માન કરવું, માયા કરવું, લોભ કરવું, એ આપણો વિષય નથી, પ્રકૃતિનો વિષય છે. એ થતું ના હોય, પણ પેલું જયારે વાત થતી હોય ફાઇલ સામે આવે ને ત્યારે પેલું ઓપરેશન અંદર એવું ચાલે કે આ તો આવું હતું, એટલે રિજોઈન થાય પેલાની સાથે, એટલે એ ખ્યાલ આવી ગયો કે પોતાને શુદ્ધતાની મહાત્માની સીટમાં બેસી અને પછી આ જે ચાલે છે એને સાથે સાથે પ્રોસેસિંગ ને જોવાનું છે. એટલે પોતે જે તન્મયાકાર થઈ જાય છે એમાંથી હજી બહાર નીકળવાનો એક પુરુષાર્થ ડીમ પડે છે, ને એમાં પાછો પ્રોગ્રેસ માટે વધારે જાગૃતિ ને વધારે મહેનત કરવાની છે. ના ના ના, બરાબર છે. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેન્દ્રભાઈ બરોડા. પછી સંજીવભાઈ છે તો જય સચ્ચિદાનંદ. કોણ છે? નરેન્દ્રભાઈ નથી. હેલો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારા પ્રશ્નનો જવાબ મળી ગયો છે. હું હમણાં ચિરાગભાઈએ જે પ્રશ્ન પૂછ્યો એ જ પ્રશ્ન પૂછવા માંગતો હતો કે આપણે આપણા નેચર કુદરતી રચનાને કુદરતી રચના તરીકે જોતા હોય, પણ જો કુદરતી રચનામાં ક્રોધ, માન, માયા, લોભ હોય તો પ્રતિષ્ઠિત આત્મા જોડે ભેગા થવા માટે કઈ અડચણ રૂપ બને કે કેમ? એ તો આપણે આવી ગયો ને, જવાબ આવી ગયો ને. હાજી આવી. ઓકે 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 ઓકે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, બીજા કોને પ્રશ્ન પૂછવો છે? હજુ 2-3 મિનિટ છે, વાંધો નહીં, કઈ વાંધો નહીં. જેને પૂછવું હોય, કોઈને પૂછવું હોય તો પૂછો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. આપ શું નામ છે આપનું? એમનું બંધ થઈ ગયો ઓડિયો બંધ. બોલીએ. હા, બોલો. હા, આવે છે? આવે. જી, એટલે આપણે પરમાત્માની પ્રાપ્તિ માટે 360 ડિગ્રી જ્ઞાન પૂર્ણ હોવું જરૂરી છે? હા, કહું પણ તમારું નામ અને પ્લેસ શું છે આટલું બોલો ખાલી. રમેશ, અમદાવાદથી રમેશ ભરવાડ વાત કરું છું. ઓકે, કઈ વાત. હા, બોલો. હા, બોલો, પ્રશ્ન પૂછો. વાંધો નહીં. પ્રશ્ન રિપીટ કરજો પ્લીઝ. હા, 360 ડિગ્રી પરમાત્માની પ્રાપ્તિ માટે 360 ડિગ્રી જ્ઞાન પૂર્ણ હોવું જરૂરી છે? યા કમ્પલસરી છે. ત્યાં સુધી પરમાત્માની એટલે કે આત્માની અનુભૂતિ શક્ય નથી. આત્માનું લક્ષ્ય અનુભૂતિ ના થાય. તો એનો મતલબ કે ભાઈ હું શુદ્ધાત્મા છું અને કુદરત આ અવસ્થા માત્ર કુદરતી રચના છે, તો એ તો એક કદાચ હું એવું માનું છું 45 ડિગ્રી નું એંગલ થયું કે ભાઈ તમે આટલું, તો એનાથી તો પૂર્ણ જ્ઞાન તો ના જ મળે ને. એટલે આ ના હોવાથી દુનિયાના તમામ અજ્ઞાન ઉભા થયા. આ બે ના હોવાથી, હું કોણ છું એ ના જાણવાથી, અને મન વચન કાયની બધી જ અવસ્થાને અને 5 ઇન્દ્રિયોથી દેખાતી સમગ્ર સૃષ્ટિને કુદરતી રચના ના માનવાથી એ અજ્ઞાનને કારણે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયાલોભ અને 8 પ્રકારના કર્મો ઉભા થયા, જેના કારણે અનંત અવતારથી આપણે જન્મ મરણના ચક્કરમાં ભટકીએ છીએ. આ બે ના કારણે જ
અચ્છા અચ્છા. તો એમને આ ખબર પડી ગઈ, પણ એનો જેમ કે તમે બધાને દરેક એંગલ થી તમે જવાબ આપી રહ્યા છો, તો એ અમને એનો અનુભવ નથી થયો કે ભાઈ આ કેવી રીતે તમે જવાબ આપી રહ્યા છો. તો એનો મતલબ કે ભાઈ તમારું જ્ઞાન એટલું ખુલ્લું થયું છે, તો સામે એ નથી ખબર પડતી, એનો મતલબ કે ભાઈ એ અજ્ઞાન છે એના માટે જ. એટલે એવું છે કે જ્ઞાન ખુલ્લું કેવી રીતે થાય? ગ્રેજ્યુઅલી થાય. સત્તામાં બધાને છે, પણ જેટલા આવરણ હટે એટલું ખુલ્લું થાય, જેટલા આવરણ હટે અજ્ઞાનના એટલું ખુલ્લું થાય. અચ્છા. હંમેશા કુદરતનો કાનૂન શું છે સમજી લો. પહેલા કુદરત એવું કહેવા માંગે છે કે કોઈ પણ આત્માને કોઈ પણ પ્રકારના જ્ઞાનની, અનુભવની સહેજ પણ જરૂર નથી, કારણ કે પોતે જ અનંત જ્ઞાનવાળો ચેતન અવિનાશી છે. એટલે પ્રશ્ન હવે આત્માને જ્ઞાનની જરૂર છે એ સબ્જેક્ટ રહ્યો નહીં. તો પછી જ્ઞાનની કોને જરૂર છે? તો કે પ્રતિષ્ઠિત આત્માએ અનંત અવતારથી શરીર તેજ હું છું, શરીરને ચલાવનાર હું છું, અને શરીર જે ભોગવે છે ભોગવનાર હું છું, અને આ 5 ઇન્દ્રિયોથી દેખાતી દુનિયા એ ખરેખર સાચી જ છે એમ માનીને જે મેં અજ્ઞાનના ગુણાકાર કરેલા અનંત અવતારથી, તે આ જ્ઞાન મળ્યા પછી એક અજ્ઞાનના હું ભાગાકાર કરું છું ખાલી. જ્યારે બધા અજ્ઞાનના ભાગાકાર થઈ જશે પછી અજ્ઞાન નહીં હોય, એને કેવળ દર્શન કહેવાય. શું કહેવાય? કેવળ દર્શન. એ કેવળ દર્શન થઈ જાય એટલે અજ્ઞાન તો ખલાસ થઈ ગયું, એટલે કેવળ જ્ઞાનનું બીજ પડે, એનું ફળ નેક્સ્ટ અર્થમાં આવે. અચ્છા, એટલે કેવળ દર્શન પછી જ કેવળ. હા, હવે કેવળ અજ્ઞાન નીકળી ગયું ત્યાર પછી પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ ના રહે. બરોબર. કારણ કે પુરુષાર્થની જરૂર નહીં હવે. બરોબર. એટલે દેહ અને આત્મા છેલ્લા અવતારમાં 2 જ હોય. પ્રકૃતિ કુદરતી રચનાથી ઉકલી જાય અને પરમાત્મા મોક્ષે જાય. બસ, કર્મ તો બંધાતા નથી. જી જી, આપને સમજાયું? ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ સાહેબ. હવે ઓકે 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 ચલો નહીં પછી કાલે 6:30 થઈ ગયા છે હવે. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ, આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. એ જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે એ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો. મને ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય.
અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ